વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત ભણતર સિરીઝના પ્લેટફોર્મ પરથી। ગુજરાત સરકારે જે શિક્ષકોની ભરતી માટે નવું જે પરિપત્ર બહાર પાડ્યું છે ટાટ, અને એમાં જે નવો પરિપત્ર જે આવ્યો છે એમાં વિભાગ 1 અને વિભાગ 2માં જે ભિન્ન ભિન્ન જે પરીક્ષાઓ લેવાની છે એમાં અહીંયા હું તમને જે શીખવાનું છું ગુજરાતી વિષય, એમાં ચર્ચાપત્ર છે, નિબંધ લેખન છે, પત્ર લેખન છે, સંક્ષિપ્તીકરણ છે। આ 4 મુદ્દા જે વર્ણનાત્મક છે અને પછીનો જે મુદ્દો જે છે એ વ્યાકરણનો છે। પણ આ જે 4 મુદ્દા જે છે મિત્રો તમને સમજાવવાનું છું, એમાં કેવી રીતે લખાય, કઈ કઈ સમજૂતી છે, કઈ કઈ બાબતોને તમારે ધ્યાનમાં રાખવાની, એ દરેક માહિતી હું જે તે પ્રશ્નના અનુસંધાનમાં તમને સમજાવતો રહીશ। પણ અહીંયા થોડી મર્યાદા હોવાને કારણે હું આખો જે પ્રશ્નનો ઉત્તર જે છે એ લખી શકીશ નહીં, અને કેટલીક બાબતો જે છે એ યોગ્ય રીતે તમને બતાવીશ કે આ રીતે ત્યાં લખી શકાશે। આનાથી તમારે હું જે મુદ્દો જે તમને શીખવી રહ્યો છું એ મુદ્દાને તમારે વ્યવસ્થિત રીતે જો તમારે ધ્યાનમાં લેવું હોય તો આ લેક્ચરના અંતમાં એક સરસ મજાની PDF લિંક તમને મોકલવામાં આવશે। એ PDFને જ્યારે તમે ઓપન કરશો, લિંકને તમે ખોલશો તો જે મુદ્દા તમને સમજાવેલા છે એ દરેક પ્રશ્નના ઉત્તર તમને એક ઉત્તર તમને જોવા માટે મળશે, જે સ્વરચના છે, મતલબ સ્વલિખિત જ છે। તો તમને ખ્યાલ પડશે કે કેવા વિચારનું તમે સર્જન કરશો। દરેક પ્રશ્નને આપણે જે ચર્ચા કરી એમાં ચર્ચાપત્ર જે છે કે પત્ર લેખન જે છે, પત્ર લેખનમાં આપણે જમણી બાજુ અને ડાબી બાજુ શું લખવાનું છે, શું નથી લખવાનું, તમારું સરનામું, નામ, જ્યારે તમે લખો છો ત્યારે વિષય, અંતમાં એનો લિખિત અંક, બિડાણ, સંદર્ભ, આ દરેક બાબતો ચર્ચાપત્રમાં છે, પત્ર લેખનમાં છે, નિબંધમાં છે, સંક્ષિપ્તીકરણમાં જે છે, આ દરેક મુદ્દાને મિત્રો બહુ જ ઝીણવટપૂર્વક અને યોગ્ય શબ્દ દ્વારા તમને ખૂબ સારી રીતે સમજણ પડે એવા માધ્યમથી, એવા શુભ વિચારથી અહીંયા પ્રસ્તુત કરેલી છે, જે તમે એ લિંકના માધ્યમ દ્વારા તમે જોઈ શકશો તમે। અને એ જોયા પછી તમને શ્રેષ્ઠ વસ્તુ તમને ખ્યાલ પડશે, એ ફોર્મેટ શબ્દ જે છે, ફોર્મેટના આધારે તમને ખ્યાલ પડશે કે આ લખાણ કઈ રીતે લખી શકાય છે। તો દરેક પ્રશ્નના જે ઉત્તર મેં ફોર્મેટ બનાવેલી છે સરસ મજાની, એ તમે જોજો અને આપણો મિત્રો પ્રતિભાવ કેવો છે એને પણ શેર કરજો, તમને આનંદ થશે। તો આપણે મૂળ વાત ઉપર આપણે આવીએ। હવે અહીંયા આપણે જે વાત કરવાના છીએ એમાં એક બહુ મહત્ત્વનો મુદ્દો એ છે ટાટની પરીક્ષાનો। ભાવિ મારા શિક્ષક મિત્રો જે વર્ગમાં જઈ અને વિદ્યાર્થીઓને શિક્ષણ આપવાના છે, એના માટે સરકાર દ્વારા જે ટાટની પરીક્ષાનું જે આયોજન કરવામાં આવેલું છે, અને એમાંય હું પ્રશ્નપત્ર જે છે એમાં પ્રશ્નપત્ર 2ની વાત કરવાનો છું, જેમાં જે મુખ્ય પરીક્ષા છે તે ગુજરાતી ભાષાની વાત કરવા માટે હું અહીંયા આતુર છું। તો એની પહેલાં એક વાત કરું, એની પહેલાં એક હર્ષ બ્રહ્મભટ્ટનો એક નાનકડો શેર મને યાદ આવે છે કે જે ખરેખર આપણો જુસ્સાને વધારી શકે તેવો છે। આખી ગઝલની પંક્તિ છે, પણ આખી ગઝલ સાંભળશો તો મજા આવે છે। ધોરણ 12ના પાઠ્યપુસ્તકમાં ગઝલ આવતી જ હતી, એની 2 પંક્તિને યાદ છે, તમને શેરના સ્વરૂપમાં તમને કહી દઉં કે ભલે જળ ન સિંચો તમે તે છતાંય, ભલે જળ ન સિંચો તમે તે છતાંય ભીત ફાડીને અમે ઉગી જવાના, ભલે જળ ન સિંચો તમે તે છતાંય ભીત ફાડીને અમે ઉગી જવાના। મિત્રો આવું કૌતુક આપણા મનમાં હશે, આવી એક જુસ્સો હશે, આવી એક જોમ હશે, તો અને તો જ અભિમન્યુના 7 કોઠાને વિંધવા જેવી અઘરી લાગતું જે આ જે કૌશલ્ય જે છે એ તમને એકદમ બહુ સરળ તમને લાગશે। આમ તો ઘણી બધી વાતો કરી શકું તેમ છું, કદાચ કોઈ વિદ્યાર્થીને એવું લાગે કે આ બધી લાંબી વાતોનો અર્થ નથી, પણ હું એની શરૂઆત કરું તો એને પહેલાં તમને કહું, ગુજરાતી ભાષામાં પ્રશ્નપત્ર જે 1 જે છે એમાં જે વર્ણનાત્મક વસ્તુ છે તેની વાત કરું, પણ એની પહેલાં એક પૂર્વ ભૂમિકાના અનુસંધાન એવું કહેવા માટે માગું છું। મિત્રો અહીંયા ઘણી ફેકલ્ટીના મારી પાસે વિદ્યાર્થીઓ અહીં હશે કે કોઈ કોમર્સના વિદ્યાર્થી હશે, કોઈ આર્ટ્સના હશે, કોઈ સાયન્સના હશે, પણ ગુજરાતી ભાષામાં તમે જ્યારે લખવા માટે માગો છો ત્યારે મિત્રો તમારે 2-3 વસ્તુને ધ્યાનમાં રાખવાની છે। પહેલી વસ્તુ તો એ છે કે તમારે જોડણી પર ખાસ ધ્યાનમાં રાખવાનું છે, કારણ કે જ્યારે જોડણીમાં આપણે ફેરફાર કરીએ છીએ રસ્વ દીર્ઘઈ, રસ્વ કે દીર્ઘઉમાં, ત્યારે વાક્ય રચનાની અંદર આખો અર્થનો અનર્થ થઈ જાય છે। મારા લેક્ચરને સાંભળવાળા કેટલા વિદ્યાર્થીઓ સ્કૂલમાં નોકરી પણ કરતા હશે, એક શિક્ષક તરીકેની સારું કાર્ય ત્યાં નિભાવતા પણ હશે, પણ વર્ષોના અનુભવના આધારે મિત્રો કહું છું, અમદાવાદની મોટાભાગની શાળામાં પણ મેં તો કામ કરેલું છે, BEd કોલેજમાં પણ કામ કરેલું છે, આ જે વિભાગ છે તેમાં પણ ઘણા વર્ષોથી કાર્યરત છું। તો આ બધાના સારરૂપે એમ કહું છું કે આપણા વિદ્યાર્થીઓ એટલા માટે પાછળ પડે છે કે ગુજરાતી ભાષાની અંદર જોડણી ધ્યાન આપતા નથી। બીજી વસ્તુ કે સ્વચ્છતા,
મોદી સરકારે સ્વચ્છતા અભિયાન 2014થી જે ચાલુ કરેલું છે એ રીતે આપણે સ્વચ્છતા અભિયાન આપણે જે લખતા હોઈએ એમાં પણ આપણે ત્યાં રાખવાનું છે. એટલા માટે રાખવાનું છે કે કંઈક આપણે ભૂલ પડે ને એટલે શું કરતા હોઈએ કે એની ભૂલ પડે એટલે આમ એને ગૂંચવાડો જેવું કરી દેતા હોઈએ. કેટલા વિદ્યાર્થી મિત્રો તેને વ્હાઇટનર લગાવતા હોય છે. બધું તમારે કશું જ કરવાનું નથી. એ મુદ્દો આવશે હું તમને કહીશ કે આપણે કઈ કઈ વસ્તુને ત્યાં ધ્યાનમાં રાખવાની છે. જોડણી, તમારા અક્ષરો જે છે અક્ષરો સારા હોવા જોઈએ. માનો કે પુરવણી તમારે બ્લેન્ક આવે છે તો કોઈ વાંધો જ નથી, પણ માનો કે લાઇનિંગવાળી તમારે આવે છે તો 3 ભાષા એવી છે કે જેને તમારે લાઇનને ટચ કરીને લખવાની હોય છે. ગુજરાતી ભાષા છે, હિન્દી ભાષા છે અને સંસ્કૃત ભાષા છે. બ્લેન્ક આવે છે, કોરી પુરવણી આવે છે તો કોઈ પ્રશ્ન નથી, કારણ કે GPSC 1-2માં તો પુરવણી કોરી જ આવતી હોય છે, લાઇનિંગ આવતી જ હોતી નથી, એ લોકો પ્રશ્ન નથી. ગુજરાત સરકારે શિક્ષકોની શિક્ષણની ગુણવત્તામાં વધારો થાય એના એક ભાગરૂપે બીજી વસ્તુ મિત્રો આપ જાણતા જ હશો કે ગુજરાત સરકાર તરફથી એક નવો જ્ઞાન સેતુ પ્રોજેક્ટ અત્યારે બહાર આવી રહ્યો છે, પડી જ ગયો છે, વિદ્યાર્થીઓની એડમિશન પણ થયેલા છે. એના ભાગરૂપે શિક્ષકોની ભરતી ખૂબ ઝડપથી કરવાની છે, પણ એવા શિક્ષકો જોઈએ છે જેનામાં વિદ્વતા છે. જે તે વિષય તમે લેતા હો, તમે ભૂગોળનો વિષય લો છો, વિજ્ઞાનનો લો છો, ગુજરાતી લો છો કે અંગ્રેજી લો છો, એની પાસે જ્ઞાન છે કે નહીં. ન તો પહેલાં તો કેવું હતું કે મેં પણ ટાટની પરીક્ષા આપેલી 2015 ને 2014ની અંદર. MCQ આવતું હતું, એ પેપર 1માં MCQની અંદર જે ઓપ્શન આપેલા છે તે ટીક કરીને આપણે ત્યાં લાગી ગયા. પણ હવે શિક્ષકોની ગુણવત્તા, બીજી વસ્તુ કે મિત્રો નવી શિક્ષણ નીતિ અમલમાં આવી રહી છે. આપ સારી રીતે તેનાથી વિદિત છો. નવી શિક્ષણ નીતિના ભાગરૂપે પણ શિક્ષકોના મગજમાં જે તે વિષયનું જ્ઞાન હોવું જરૂરી છે. હું તો એમ માનું છું કે શિક્ષક તરીકે મિત્રો આપણે જે તે વિષય ભણાવતા હોય તેનું પૂર્ણ જ્ઞાન હોવું જોઈએ. રવિન્દ્રનાથ ટાગોરે પણ એ કહેલું છે કે શિક્ષક એ ક્યારેય પૂર્ણ હોતા જ નથી, વિદ્યાર્થી તરીકે તેને કામ કરવું પડતું હોય છે. શિક્ષક એક હરતું ફરતું પુસ્તકાલય છે. જો આપણે વાંચીશું નહીં, જો આપણે તેના વિશેનું ચિંતન નહીં કરીએ, મનન નહીં કરીએ, તો હું માનું છું ત્યાં સુધી આપણે વર્ગખંડની અંદર વિદ્યાર્થીઓની સામે આપણે કદાચ નિષ્ફળ જઈ પણ શકીએ. હા, જવાબ ના આવડતો હોય તો ક્યારેક ગેંગે ભેંભે થઈ જાય. આ મેઇન પીએસસીનું કાવ્ય છે તો આખું કાવ્ય નથી કહેતો, એમાંનો એક શબ્દ છે કે ગેંગે ભેંભે થઈ જવું. એવા થઈ જઈએ અને વિદ્યાર્થી જ્યારે આપણી કોમેન્ટ કરે ત્યારે આપણને ખરેખર દુઃખ થાય. એટલે આ સરકારનું એક આજે પગલું જે છે આવકારદાયક છે. મારા ઘણા શિક્ષક મિત્રો જે છે અને ઘણા વિદ્યાર્થીઓ એવા છે જે પરીક્ષા આપવાને જઈ રહ્યા છે, જે બાયો ચડાવે છે કે ખરેખર ખોટી વસ્તુ છે, પણ નહીં. કારણ કે ગુજરાતીમાં કહેવત છે કે કૂવામાં હોય તો હવાડામાં આવે, અને કૂવામાં જ ના હોય તો પછી હવાડામાં ક્યાંથી આવે. એટલે કૂવાને જ્ઞાનરૂપી પાણીથી તેને ભરપૂર કરવાનો છે, એના ભાગરૂપે મિત્રો. હવે વધારે આપણે ચર્ચા નથી કરતા. હું અહીંયા મિત્રો પ્રશ્નપત્ર જે એક જે છે ગુજરાતી, એમાં કયા કયા મુદ્દા છે હું અહીંયા સંક્ષેપમાં ચર્ચા કરવાનું છું. એ મુદ્દાને કઈ રીતે લખી શકાય, કઈ બાબતોને ધ્યાનમાં રાખવાનું છે. કદાચ આપણા મનમાં મિથ્યાભિમાન હોય, અભિમાન શબ્દ નથી વાપરતો દોસ્તો, મિથ્યાભિમાન હોય તો એને થોડું સાઈડમાં મૂકી દેજો. કારણ કે ક્લાસ 1-2ના આટલા વર્ષોના અનુભવના આધારે હું કહું છું કે કેટલા વિદ્યાર્થીઓને લાગતું હોય છે કે ગુજરાતી અને ઇંગ્લિશ તો આવડે છે, એમાં કંઈ ધ્યાન આપવાની જરૂર નથી, પણ આપણે ધ્યાન નથી આપતા, બેધ્યાન બનીએ છીએ. બે ધ્યાન આપો તો વાંધો નથી, પણ બેધ્યાન થઈએ છીએ ત્યારે ક્યાંક ને ક્યાંક તેનું પરિણામ વિપરીત આવતું હોય છે. હું નિષ્ફળ શબ્દ પણ નથી વાપરતો, વિપરીત પરિણામ આવતું હોય છે. અને વિપરીત પરિણામ આવવાને કારણે આપણને પસ્તાવ થતો હોય છે. કવિ કલાપીની પંક્તિ છે કે હા પસ્તાવ વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે. પછી પસ્તાવ થયા પછીનું શું કારણ એવી? તો એક હજી આપણી પાસે સમય છે, એ સમયને તમે સોનીથી મઢી લો. અને અહીંયા જો તમારી પાસે વૈચારિક શક્તિ નહીં હોય મિત્રો, તો તમે આમાં આગળ નહીં વધી શકો. હું ડરાવવા માટેની વાત નથી કરતો, કારણ કે તમારે નિબંધ લખવો છે. આપણે સ્કૂલમાં નિબંધ લખાય છે. હું તો કેટલાક ગુજરાતી શિક્ષકના ઇંગ્લિશ વિષયના શિક્ષકોને જોઉં છું, એ કહેતા નિબંધ મારાથી લખી નાખજો, મારી આત્મકથા તો લખી નાખજો. પણ એ શિક્ષક તરીકેની આપણી ભૂમિકા આવે છે કે આત્મકથા લખવા માટે છત્રીની આત્મકથા હોય તો શિક્ષકે વર્ગખંડમાં છત્રી બનવું પડતું હોય છે. જીર્ણશીર્ણ અવસ્થા હોય કે દુકાનમાંથી નવેલા છે અવસ્થામાં રહી અને એ ભૂમિકા ભજવવી પડતી હોય છે. કોઈ કાવ્ય આપણે શીખવતા હોઈએ છીએ તો કાવ્યનું ગાન કરવું પડતું હોય છે. ગઝલ હોય તો ગઝલને એ રીતે અંદાજમાં રજૂ કરવી પડતી હોય છે. તેવું અને તો જ આપણો જે વિષય જે છે દોસ્તો ત્યાં ખીલી ઉઠતો હોય છે. હું દરેક સબ્જેક્ટની વાત કરું છું, પણ હું ભાષાનો વિષય શિક્ષક છું એટલે ભાષાની વાત કરું છું. કારણ કે ભાષામાં આરોહ અને અવરોહ આ બે બહુ મહત્ત્વની બાબત છે.
અહીંયા દરેક વિદ્યાર્થીએ ભાષાને ધ્યાનમાં રાખશે તો આપણે એની ચર્ચા કરીશું મિત્રો કે પ્રશ્નને કેવી રીતે લખવાનું છે, શું નહીં. એમાં નિબંધ છે, ચર્ચાપત્ર છે, એમાં ક્લાસ 1-2ની અંદર પણ આ જ ટોપિક છે, પણ એમાંથી કેટલાક દૂર કરી દીધેલા છે, બધા જ નથી આવતા. આમાં જે મૂકેલા છે 4 જેટલા મુદ્દા છે, આપણે તેની ચર્ચા કરીશું. પુનઃ આપ સૌનું ભણતર સિરીઝના પ્લેટફોર્મ પરથી ભાવભીનું સ્વાગત કરું છું મિત્રો. ખૂબ ધ્યાનથી આપ એને ધ્યાન આપજો. ટેન્શન નહીં પણ એટેન્શન તમે કરજો. ટેન્શન રાખવાથી કશું નહીં આવે, અને બે ધ્યાન નહીં પણ બે ધ્યાન આપજો. એક આ બાજુ પણ ધ્યાન આપજો, અને આપણા મગજમાં જે વિચારનું સ્ફુરણ જે થઈ રહેલું છે એ વિચારોને પણ પ્રજ્વલિત રાખજો. નાનકડી ચિનગારીની જરૂર છે, આપણે કે ભડકાની જરૂર નથી. નાનકડી ચિનગારી હશે ને તો પણ આપણા આ જે જ્ઞાનરૂપી જે દીપ જે છે એને ખૂબ સારી રીતે આપણે પ્રાગટ્ય કરી શકીશું મિત્રો. પુનઃ આપ સૌનું હાર્દિક સ્વાગત. હવે આપણે ત્યાં ચર્ચા કરીએ 100 ગુણનો જે પ્રશ્ન જે છે એમાં પ્રશ્ન નંબર 1 નિબંધ જે છે. મિત્રો આમાં આ જે મારી પાસે જે પરિપત્ર જે છે, આપની પાસે પણ પરિપત્ર હશે, એમાં ગુણાંક આપેલા નથી. એટલે કયા પ્રશ્નનો કયો ગુણાંક છે કહી ન શકાય, પણ લગભગ ક્લાસ 1-2ના આધારે એમ કહી શકીએ કે આજે તે પ્રશ્ન જે આપેલો છે 15 નિબંધ જે 15 માર્ક્સનો પણ હોઈ શકે, 20 માર્ક્સનો પણ હોઈ શકે, 10 માર્ક્સનો તો નહીં જ હોય. એ રીતે આપણે જે ચાલીશું. તો પહેલો પ્રશ્ન જે મિત્રો નિબંધ છે. હવે નિબંધને તમારે કઈ રીતે લખવાનો છે, એમાં પહેલું તો વસ્તુ છે 250 શબ્દોથી માંડી અને 300 સુધીની આપણે ત્યાં વાત કરવાની છે. 250થી માંડી અને 300 સુધીના શબ્દોમાં લખવાનો છે. કયા કયા નિબંધો પૂછી શકે એ પણ આપણે આપેલા છે. વર્ણનાત્મક છે, વિશ્લેષણાત્મક છે, ચિંતનાત્મક છે, સાંપ્રત સમસ્યા પર આધારિત છે, સાંપ્રત સમય પર આધારિત છે. હવે નિબંધ જ્યારે દોસ્તો આપણે લખીએ છીએ તો આના ભાગ હું તમને સમજાવી આપું. માનો કે વર્ણનાત્મક વસ્તુ જે છે તો કોનું વર્ણન હોઈ શકે. બીજો મુદ્દો છે વિશ્લેષણાત્મક, કોનું આપણે વિશ્લેષણ કરી શકીએ. ચિંતનાત્મક તો કોનું હોઈ શકે. હા, નિબંધમાં એવું નથી પૂછાતું કે આ ચિંતનાત્મક નિબંધ છે કે વર્ણનાત્મક નિબંધ છે, કહું છે, એની કંઈ ત્યાં જરૂર નથી. એક નાનકડું ઉદાહરણ આપું કે આપ સૌ એનાથી વિદિત છો કે અત્યારે ભારત દેશ વસ્તી વૃદ્ધિમાં પ્રથમ નંબરે આવ્યો. તો આ એક સમસ્યા પણ કહી શકાય, વિશ્લેષણ પણ કહી શકાય, ચિંતન પણ કહી શકાય. હા, તો એ નિબંધ જે પૂછાયો છે તો નિબંધની અંદર આપણે કઈ ભૂમિકા ભજવવાની છે. તો અને બીજી વસ્તુ કે મિત્રો આ નિબંધને તૈયાર કરવા માટે તમારે કોઈ નિબંધમાળા પકડવાની જરૂર નથી. કારણ કે તમે જે પરીક્ષા આપી રહ્યા છો ધોરણ 12 છે, ધોરણ 11 છે, એની નિબંધમાળા તમારી જાણકારી માટે કે તમને એવું લાગે કે શબ્દ ભંડોળ વધે તો એના માટે વાંચો તો વાંચવાની છુટ્ટી છે. બાકી એક સોનેરી સૂચન છે કે તમારી પાસે તમારે જો નિબંધ તૈયાર કરવા જ હોય તો ન્યૂઝપેપરની અંદર સરસ મજાના ટૉપિક્સ આવતા હોય છે. એની ધ્યાનમાં રાખીને કેટલાક મેગેઝિન છે, પાક્ષિક મેગેઝિન છે, યોજના મેગેઝિન છે, એને પણ ધ્યાનમાં રાખીને નિબંધને તમે તૈયાર કરી શકો છો. જો તમે સમાચાર જોતા હો, વર્તમાનપત્ર વાંચતા હો તો તમને ખબર પડશે કે આ નિબંધ હોઈ શકે. તમે હવે આ નિબંધ ભૂલી જજો કે રેલવે અકસ્માત, મેં રાત્રે જોયેલું ભયંકર સ્વપ્નું, નથી પૂછાય. લેવલ એ પ્રમાણેનું છે એટલે આપણે એ લેવલની આપણે ત્યાં ચર્ચા કરીશું. તો વર્ણનાત્મક છે, વિશ્લેષણાત્મક છે, ચિંતનાત્મક છે, સાંપ્રત સમસ્યા કે સમય પર આધારિત નિબંધ પૂછાતા હોય છે. હવે નિબંધ કેવી રીતે લખવો મિત્રો? નિબંધ લખવો એક કળા છે. કેટલાક તજજ્ઞ નિબંધકારો છે, એમાં નામ આપું કાકા સાહેબ કાલેલકર, અત્યારે જે જીવિત આપણા જે લેખક જે છે ડૉક્ટર પ્રવીણભાઈ દરજી, બીજા છે ડૉક્ટર ગુણવંતભાઈ શાહ. આ બધાને જો તમે વાંચવાનો તમને શોખ હોય અને જો તમે એમના પુસ્તકો વાંચ્યા હોય તો તમને ખબર પડે કે નિબંધની અંદર આ નિબંધ લખવાવાળા જે લેખકો કઈ રીતે લખતા હોય છે. મિત્ર એમના જે નિબંધ લેખન જે છે એ વસ્તુ ત્યાં જુદી પડવાની છે, અહીંયા જુદી પડવાની છે, એટલે એને કોઈ લાગે વળગતું નથી. પણ મારો કહેવાનો અર્થ એવો છે કે જ્યારે તમે જે તે વસ્તુને નિબંધ લખો છો એના કેન્દ્ર બિંદુને આપણે ત્યાં પકડવાનું છે. આમ તો સામાન્ય રીતે નિબંધની વ્યાખ્યા એવી આવે છે કે જેને કોઈ બંધન નથી એનું નામ નિબંધ. તો શું જેને બંધન નથી એટલે પ્રશ્ન એવો થયો કે આપણે મન ફાવે તેમ લખી નાખવાનું છે. એક મુદ્દા ઘડીમાં વસ્તી વૃદ્ધિ પર આવ્યા, બીજો મુદ્દા આપણે મોંઘવારી પર આવી ગયા, ત્રીજો મુદ્દો ચીન અને ભારતની જે સરહદ છે તેની પર આવી ગયા. ના, તમારે કેન્દ્ર બિંદુમાં રહી અને એની આજુબાજુ આપણે ત્યાં ફરવાનું છે અને એના અનુસંધાનમાં આપણે તે નિબંધ લખવાનું છે. હું એક નાનકડા ટૉપિક સાથે તમને ચર્ચા કરીશ પણ આપણે કેવી રીતે લખી શકાય. તો મિત્રો આમ તો નિબંધની જ્યારે તમે લખો છો ને ત્યારે તેના 3 ભાગ તમારે પાડવા. જો 3 ભાગ પાડવા એટલે કેવા? એમાં પહેલો જે ભાગ જે છે એનો પ્રસ્તાવનાનો ભાગ છે. પ્રસ્તાવના એટલે શું? ઇન્ટ્રોડક્ટરી. પ્રસ્તાવના બીજા શબ્દમાં કહીએ આપણે આરંભ. તો આરંભ તમારો જોરદાર અને ચોટદાર હોવો જોઈએ. કોઈ પંક્તિ આપણે સારી જાણતા હોય નિબંધના અનુસંધાનમાં, હા મિત્રો તમે એમાં કોઈ પણ ભાષા લખી શકશો. ઇંગ્લિશમાં પણ પંક્તિ સારી જાણતા હો તો લખી શકાય,
સંસ્કૃતની તમે જાણતા હો તો લખી શકાય, હિન્દીની પણ લખી શકો, ગુજરાતીની પણ લખી શકો. એવું જરૂર નથી કે ગુજરાતીમાં આપણે નિબંધ લખીએ છીએ તો ગુજરાતીની પંક્તિ જ લખવી જરૂર, એવું નથી. તમે આ મેં જે 4 ભાષા કહી, 4 ભાષામાંથી સારામાં સારી પંક્તિ તમે ત્યાં આગળ લખી શકો. મેં હમણાં તમને કહ્યું માનો કે મારે કોઈને આત્મવિશ્વાસ વધારવો છે તો આપણે હર્ષ બ્રહ્મભટ્ટની એ પંક્તિ બોલ્યો કે ભલે જળ ન સિંચો તમે તે છતાંય ભીત ફાડીને મેં ઉગી જાવ. અને આત્મવિશ્વાસ વધારે છે. માણસને કંઈ ભૂલ થઈ ગઈ છે અને પશ્ચાતાપને લગતી કોઈ પંક્તિઓને આપણે એમ વાત કરતા હોય કે કવિ કલાપીની હા પસ્તાવ પૂરું ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે, પાપી મહી ડૂબકી મારી પુણ્યશાળી બને છે. પણ આ પંક્તિનો ભાવાર્થ જે નિબંધ પૂછેલો છે એને અનુરૂપ હોવું જોઈએ. તો આવી કોઈ સારી પંક્તિ તમે જાણતા હો તો તો તમે લખી શકો. માનો કે આપણે કોઈ નિર્ણય લેવામાં આપણે કોઈ પાકો નિર્ણય લઈ જ શકતા નથી તો એવી કે પણ પંક્તિ છે કે વેન યુ ડુ નોટ ટેક એની ડિસિઝન ઇન યોર લાઈફ, વેન યુ ડુ નોટ ટેક એની ડિસિઝન ઇન યોર લાઈફ, ફોલો યોર હાર્ટ. બહુ સરસ મજાની પંક્તિ છે મિત્રો. ફોલો યોર હાર્ટ ઇઝ લેફ્ટ બટ ઇટ ઇઝ ઓલવેઝ રાઇટ. યોર હાર્ટ ઇઝ લેફ્ટ બટ ઇટ ઇઝ ઓલવેઝ રાઇટ. એટલે ઘણી વખતે આપણે પ્રશ્ન પૂછતા હોઈએ ભાઈ કોને પ્રશ્ન પૂછ્યો તો હૃદયને પૂછે. હૃદયને મિત્રો આપણે ઢંઢોળવાનું છે, બીજું કંઈ કરવાનું નથી. જ્ઞાનનો દીપ પ્રગટાવવા માટે આવી કોઈ સારી પંક્તિ જાણતા હોય તો પણ લખી શકાય. કોઈ ટેકનોલોજીનો કોઈ મુદ્દો આવેલો છે તો નાનકડી વાર્તા પણ લખી શકાય કે રમેશ પરીક્ષા આપવાને માટે શાળાએ ગયો પણ તેની કોલ લેટર જે હતો તે ભૂલી ગયો. હવે કોલ લેટર લેવા માટે પાછું જવું ક્યાં? તો તરત જ મમ્મીએ ફોટોગ્રાફ પાડી અને ત્યાં એના મોબાઈલો મોકલો અને પ્રિન્ટ કાઢીને ત્યાં આગળ સમક્ષ થયું. આવી નાનકડું એને અનુસંધાન લખી શકાય. નિબંધની અંદર આ એક કળા છે. પણ હું એવું માનું છું ત્યાં સુધી આવી કોઈ જોરદાર પંક્તિ તમે જાણતા હોય ને તો ત્યાંથી શરૂઆત કરો તો જ આપણને ખ્યાલ પડી શકે કે નિબંધની જે ગુણવત્તા જે છે અથવા તો નિબંધમાં જે કયાનો ભાવાર્થ છે તે તમે ત્યાં આગળ લખી શકો. એટલે પંક્તિને તમે લખો તો ડબલ ઇન્વર્ટેડ કોમા કરવાના છે. કોઈ પંક્તિ કોઈ કવિનું નામ જાણતા હોય તો જ લખો. કોઈ કલાપીની પંક્તિ હોય અને આપણે કલાપીના બદલે ગોમા ત્રિપાઠીને બેસાડી દઈએ તો મતલબ વગરનું છે. નથી જાણતા કોઈ કવિનું નામ તો કંઈ વાંધો નહીં, ખાલી પંક્તિની ઇન્વર્ટેડ કોમા પૂર્ણ કરી અને આપણે આગળ વધવાનું છે. એટલે પહેલી જ્યારે તમે નિબંધ લખવાનો પ્રયાસ કરો છો તો આવા કોટેશન તમે યાદ રાખો. કોટેશનના કારણે આપણો નિબંધ જે છે ઘણો આકર્ષક બનશે અને જે કહેવાનું જે તાત્પર્ય જે છે એ પણ યોગ્ય બનશે. બીજો જે મુદ્દો જે છે પછી શું કરવાનું, પછી જે નિબંધ પૂછેલો છે એને અનુરૂપ ઘટના, એને અનુરૂપ કોઈ હકીકત હોય, એને અનુરૂપ કોઈ ઉદાહરણ હોય, એને અનુરૂપ કોઈ માહિતી હોય તો આપણે લખવાની છે. માનો કે એક નાનકડો મુદ્દો લઉં કે આપણે ભારત દેશની વસ્તી વૃદ્ધિમાં ઘણો વધારો થયો અને ટાઇટલ એવું પૂછેલું છે કે ભારત દેશની વસ્તી વૃદ્ધિ દેશ માટે આશીર્વાદરૂપ છે કે શ્રાપરૂપ છે. તો આપણે શરૂઆત કરી દીધું કે એના રિલેટેડ કોઈ પંક્તિ નથી જાણતા તો કંઈ વાંધો નહીં. તો આપણે શરૂઆત કરી દઈએ કે જનસંખ્યા જેમ વધે છે તો એ જનસંખ્યા વધવાના કારણે દેશને ક્યાંક ફાયદો પણ થતો હોય છે અને ક્યાંક નુકસાન પણ થતું હોય છે. આ પ્રસ્તાવના આપણે કરી કે 1947ની આપણે જ્યારે દેશ આઝાદ થયો ત્યારે આપણી વસ્તીના આંકડા કેટલા હતા? એ વખતે અલ્પસંખ્યા હતી. કાળક્રમે વસ્તી વધવા માંડી. 10-10 વર્ષનો આપણે જે વસ્તી ગણતરીનો જે તબક્કો છે 11 વર્ષનો, ત્યાં 11 વર્ષે આપણી વસ્તી ગણતરી તે થતી હોય છે. ત્યારે આપણી વસ્તી વૃદ્ધિમાં કેટલો થયો? તો 1947થી માંડીને 10 વર્ષ છોડી અને બીજા તમે 1960નું કોઈ આંકડા કે માહિતી તમે આપી શકો, અત્યારે વર્તમાનમાં કેટલી વસ્તી છે એ તમે આપી શકો. તો શું થશે કે જે આપણે મુદ્દો જે પૂછેલો છે એ થોડો એક જીવંત ત્યાં આગળ બનશે. અને આને લગતો મુદ્દો તો મિત્રો ઘણા સમયથી ચર્ચાસ્પદ છે. મને યાદ છે કે 2-3 વર્ષ પહેલાં મોદી સાહેબે જ્યારે લાલ કિલ્લા પરથી ભાષણ આપેલું ત્યારે વસ્તી વૃદ્ધિના મુદ્દાને તેમને સારી રીતે ત્યાં રજૂઆત કરેલો કે આપણા દેશમાં વધતી જતી વસ્તી એ ખરેખર શું ફાયદાકારક છે કે નુકસાન કરતા છે. આમ તો વસ્તી વૃદ્ધિ હોય દેશ માટે આશીર્વાદ સમાન છે પણ એ વસ્તી કેવી છે મિત્રો? ગુણવત્તાવાળી હોવી જોઈએ. 10 માણસ હોય ને 10માંથી ખાલી 8 ડફોળ હોય ને 2 હોશિયાર હોય તો કોઈ મતલબ નથી. તો વસ્તી ગુણવત્તાવાળી હોય તો એવી કોઈ સત્તા નથી કે જેને આપણે ત્યાં પાછા પાડી શકીએ. તો પેપરમાં પણ ઘણી માહિતી આવતી હોય છે, એને અનુરૂપ કોઈ ઘટના હોય અને અનુરૂપ કોઈ આંકડા કે માહિતી તમે જાણતા હોય તો પણ તમે ત્યાં આગળ લખી શકો. ત્યાર પછી બીજો જે મુદ્દો છે આ પ્રસ્તાવના જ્યારે તમે લખો છો ત્યારે બહુ સંક્ષેપમાં લખવાનું છે, બહુ લંબાણપૂર્વક લખવાનું નથી. કારણ કે નિબંધનો જે મેઇન ભાગ જે છે મિત્રો તેનું હૃદય મતલબ કે આ જે બીજો ભાગ જે છે બોડી પાર્ટ આ બહુ મહત્ત્વનો ભાગ છે. એટલે જ્યારે તમે નિબંધ લખો છો પ્રસ્તાવનાને
ખૂબ આબેગ રીતે તમે વર્ણવો. ઘણા મિત્રોમાં શું કરે છે, ડિઝાઇન કોઈ ચાર્ટ દોરે છે, કોઈ ચિત્ર દોરે છે. આમાં તમારે કોઈ દોરવાની જરૂર નથી. 200થી 250 ને 300 સુધીના શબ્દો હોય તો ઘણા મિત્રો શબ્દોને ગણે. શબ્દો ગણવાના નથી. હવે કમસે કમ આપણી એવરેજ પ્રમાણે તો આવવું જોઈએ. એક પંક્તિની અંદર માનો કે ચલો 5-6 શબ્દો સમાતા હોય તો એ રીતે વધુમાં વધુ તમારી જે કેપેસિટી છે 35થી 40 પંક્તિની અંદર આવવું જોઈએ ને. કદાચ આપણી પાસે જગ્યા છે તો એ પ્રમાણે તમે વધારો. એવું જરૂર નથી કે 250ના બદલે જો તમે 300 શબ્દોના બદલે તમે 400 શબ્દો લખી નાખ્યા તો આપણા માર્ક્સ ત્યાં કટ થવાના છે, એવું ત્યાં જ નથી. મિત્રો, નિબંધ લખવો એ તમારી જ્ઞાન શક્તિ, આપણે કેટલી રચનાત્મક વૃત્તિ ધરાવીએ છીએ એ મુદ્દો છે. એટલે પ્રસ્તાવના ખૂબ સરસ રીતે ટૂંકાણમાં પૂર્ણ થાય એવો આપણે ત્યાં પ્રયાસ કરવાનો છે. સારી પંક્તિ જાણતા હોઈએ, નાનકડી વાર્તા જાણતા હોઈએ તો લખી અને આપણે ત્યાં આગળ લખી શકીએ છીએ. હવે ત્યાં પછી જે બીજો મુદ્દો જે છે મિત્રો, આ બહુ મહત્ત્વનો મુદ્દો છે, બોડી પાર્ટ. એને કે પેસ્ટલ એનાલિસિસ. અને એનાલિસિસ રીતે કરવાનું છે જે નિબંધ પૂછેલો છે. માનો કે આપણે વસ્તી વૃદ્ધિની આપણે વાત કરીએ તો મેં નાનકડો ટૉપિક લીધેલો છે અને આપણે ત્યાં કામ કરવું છે કે વસ્તી વૃદ્ધિ માટે શું હું બીજો ભાગ લખવા માટે માગું છું. તો અહીંયા ઘણા મિત્રો નિબંધ લખે ને દોસ્તો, આમ એરો મારે છે, પછી આમ ડેશ કરે. આવી કોઈ પણ પ્રકારની વૃત્તિ તમારે કરવાની જરૂર નથી. નિબંધ હંમેશને માટે તમે પેરેગ્રાફમાં તમે લખો. પેરેગ્રાફ એક મુદ્દો પૂર્ણ થયો, 9 મુદ્દો, એક મુદ્દો પૂર્ણ થયો, 9 મુદ્દો, પેરેગ્રાફમાં લખો. ઘણા મિત્રો આમ ડેશ કરતા હોય છે. હા, ડેશ તમે ક્યારે કરી શકો? માનો કે નિબંધમાં તમે કોઈને સલાહ આપવા માટે માગો છો, કોઈ સૂચન રજૂઆત કરવા માટે માગો છો તો એ અંતિમમાં જરૂર છે. વચમાં બોડી પાર્ટમાં ત્યાં ક્યાંય જરૂર નથી. એટલે નિબંધ લખવાની સાચી પદ્ધતિ આ જ છે. ફકરામાં તમે લખો. કોઈ એરો મારવાની જરૂર નથી, કોઈ ફૂદડી દોરવાની જરૂર નથી, કોઈ ડેશ પણ કરવાની જરૂર નથી, કશું તમારી જરૂર નથી. યોગ્ય રીતે ફકરામાં પાડીને સાચી જોડણીને ધ્યાનમાં રાખીને અને રીતે તમે આગળ કરી શકો. હવે માનો કે અમે આજે બોડી પાર્ટ જે છે, આ મારો ફકરો છે બીજો, આપણે એમ લખ્યું કે મારે જાણકારી આપવી છે કે જી હા, ભારત દેશમાં વધતી જતી વસ્તી અથવા તો વસ્તી વૃદ્ધિ એ આપણા દેશ માટે એક પડકારજનક ઘટના છે. તમે લેખક જ બનેલા છો, તમે તમારી જાતને પ્રશ્ન પૂછો. જો તમે એના કમ્પેરમાં હામાં જવાબ તમે આપો છો તો એ રીતે તમે ચર્ચા કરો. નામાં જવાબ આપવા માટે માગો છો એ રીતે તમે ચર્ચા કરો. હા અને ના બંનેમાં તમે જવાબ આપવા માટે માગો છો તો એ રીતે તમે ચર્ચા કરો. એ બધા જ જે મુદ્દા જે છે બીજા મુદ્દાની અંદર ત્યાં આગળ આવી શકે. માનો કે બીજો મુદ્દો છે કે ભારતીય સંસ્કૃતિનું રક્ષણ જરૂરી છે. તો એનાનું કે લક્ષીને આવે આપણે લખી શકીએ કે ભારતીય સંસ્કૃતિનું રક્ષણ તો કરવું જરૂરી છે. જો ભારતીય સંસ્કૃતિ જીવંત હશે તો અને તો જ આ દેશ પણ જીવંત બનશે અને દેશની સનાતન સંસ્કૃતિ પણ ટકીને રહેશે. એવું ધારદાર રજૂઆત આપણે બીજા આ ફકરામાં હોવી જોઈએ. પછી આ બીજો મેં ફકરો પાડ્યો. માનો કે મેં આ પહેલા પેરેગ્રાફમાં એવી જરૂરત કરી કે વસ્તી વૃદ્ધિ દેશ માટે ફાયદાકારક છે, આશીર્વાદરૂપ છે. બીજા ફકરામાં એવું થોડો અવળો પોઈન્ટ જવા માટે માગું છું કે વધતી જતી વસ્તી ક્યારેક દેશના અર્થતંત્રને માટે પડકારજનક પણ હોય છે. તો એ કેટલા મુદ્દા લખી શકે. માનો કે નોકરીની સમસ્યા છે, હવે 10 બેઠકો હોય તેની સામે 10 લાખ ફોર્મ ભરાતા એક મોટી સમસ્યા છે. લોકોને પીવાનું ચોખ્ખું પાણી ન મળતું હોય, રહેવા માટે મકાન ન મળતા, ટૂંકમાં રોટી કપડાં મકાનની સમસ્યા સર્જાતી હોય એ તમે લખી શકો. ત્રીજા મુદ્દાની અંદર સરકાર દ્વારા કયા કયા પ્રયાસો કરવામાં આવ્યા છે એ પણ તમે લખી શકો. પછી તમે ફકરો પાડો કે બીજા દેશને કમ્પેર તમે કરી શકો. ચીન દેશમાં વસ્તી વૃદ્ધિ વધારે છે, આપણા દેશની અંદર પ્રથમ નંબર આપતો થયો, એ ખરેખર વિકાસ નથી, વિનાશનો માર્ગ ગણી શકાય. ક્વેશ્ચન માર્ક. ઘણા મિત્રો ક્વેશ્ચન માર્ક મૂકે પછી બે ક્વેશ્ચન માર્ક કર્યા. આ વ્યાકરણની રીતે ખોટું છે મિત્રો. અહીંયા કોઈ પડઘા પાડવાના નથી કે ખરેખર ખોટું છે એ પડઘા પાડવાના નથી. જો મિત્રો વિરામ ચિહ્નનું ભાષાની અંદર બહુ મહત્ત્વનું છે. એટલે તમે એને કોઈ હળવાશમાં લેતા નહીં. કારણ કે તમારા જે પેપર ચેક કરવાવાળા જે આપણે પરીક્ષકો જે છે એ સારી એવા વિદ્વાન વ્યક્તિઓ છે. તમને એવું લાગે કે અહીંયા આ અવતરણ ચિહ્ન મૂકી દો, પેલે મૂકી દો, એ મતલબ વગરનું છે. અવતરણ ચિહ્નમાં તેનો ભાવ ઉત્પન્ન થતો હોય છે. એટલે ડબલ તમે ઘણા અહીંયા પ્રશ્ન મૂકે, પછી ઉદ્ગાર ચિહ્ન મૂકે અને પછી પૂર્ણવિરામ મૂકે. આમ કેમ? તો એની રજૂઆત સમજાવે કે મેં પહેલાં પ્રશ્નાર્થ કર્યો, પછી એવું કે ના મને આશ્ચર્યનો ભાવ થયો. કોઈ વાંચતું હોય કે આશ્ચર્યનો ભાવ ન થાય, પછી ઘણા કે ના એ પૂર્ણવિરામ મૂકી દીધું. આ ખોટી પદ્ધતિ છે. તમે જે ભાવને રજૂઆત કરવા માટે માગો છો એ ભાવને તમે મૂકો. રતિલાલ બોરીસાગર આપણે જે હાસ્ય લેખક જે છે એમને વિરામચિહ્ન પર બહુ સરસ મજાનું તેમને પ્રવચન આપેલું છે. યુટ્યુબ ઉપર તેનો વિડીયો છે, તમે જોઈ લેજો, તમને ખ્યાલ પડે કે વિરામચિહ્ન કઈ જગ્યાએ ક્યાં આગળ ઉપયોગ કરવો. એ જ મુદ્દા પર આપણે આવીએ મિત્રો. હવે
તમે અહીંયા કોઈ સરખામણી કરવા માટે તમે માગો છો. ભારત દેશની વસ્તી વૃદ્ધિ, ચીન દેશની વસ્તી વૃદ્ધિ, જે દેશમાં વસ્તીનો ઘટાડો ઘણો ઓછો છે તો વસ્તી જનસંખ્યા ઘણી ઓછી છે, એ રીતે તમે કમ્પેર કરીને તમે તે લખી શકો. સરકાર તરફથી કરવામાં આવેલા પ્રયાસો કયા છે, સરકારે કયા કયા પગલાં લીધા છે, એ પણ તમે ત્યાં આગળ લખી શકો. આ બધા મુદ્દા મિત્રો બોડી પાર્ટમાં ત્યાં આગળ આવે. ભારતીય સંસ્કૃતિ તો પ્રસ્થાનમાં તમે લખી નાખ્યું કે માનવ ત્યારે જ માનવ બની શકે છે જ્યારે તેની સંસ્કૃતિ ખીલે છે, અને આ સંસ્કૃતિ ત્યારે જ ખીલે છે કે જ્યારે ભારતીય સંસ્કૃતિ અવિરતપણે ખીલતી હોઈ શકે ત્યારે જ ખીલે છે. આ તમે ધારદાર પંક્તિ લખી પછી તમે લખી શકો કે આપણે ભારત દેશની પરંપરા જે ઋષિમુનિને યાદ કરતા કરતાં તમે લખી શકો. પછી આ બોડી પાર્ટમાં લખી શકો વર્તમાનમાં ભારતીય સંસ્કૃતિની શી સ્થિતિ છે, ખરેખર ભારતીય સંસ્કૃતિને ટકાવી રાખવા માટે આપણે શું પ્રયાસ કરવાની જરૂર છે. ફાધર વાલેસ નામના એક મહાન લેખક થઈ ગયા, જો કે અત્યારે જીવંત જ છે લેખક સાહેબ. સેન્ટ જેવિયર્સ કોલેજમાં મેથેમેટિક્સ લેતા હતા, સ્પેનના વતની, છતાંય મિત્રો ગુજરાતી ભાષા પરનું જોરદાર પ્રભુત્વ. એમનો એક લેખ મને બહુ જ ગમેલો છે, ભાષા જાય તો સંસ્કૃતિ જાય. નિબંધમાં પૂછે ભાષા જાય તો સંસ્કૃતિ જાય, અને ખરેખર આ મુદ્દાને વાંચવા જેવું છે. જો તમારે વાંચવું હોય તો ધોરણ 10 અંગ્રેજી માધ્યમમાં જે સેકન્ડ લેંગ્વેજ ગુજરાતી જે છે એમાં મુદ્દો છે એ નિબંધના રૂપે પણ કામમાં આવે. તમે જો ફાધર વાલેસે ખરેખર અદ્ભુત ત્યાં લખ્યું છે. આપણે વાંચતા જઈને આપણી સંસ્કૃતિ યાદ આવે કે ખરેખર આમ બની શકે બની શકે બની શકે. એ નિબંધ જ છે, પાઠનો પ્રકાર નિબંધ જ છે. તમે વાંચશો તમને ખબર પડશે કે આ ત્યાં લખી શકાય. હા, એની શરૂઆત પંક્તિઓથી નથી કરી, પણ એની પ્રસ્તાવના બહુ ચોટદાર છે મિત્રો. આ જે બોડી પાર્ટ જે છે તમે એ ત્યાં આગળ લખી શકશો. એમાં કઈ કઈ બાબતોને ધ્યાનમાં રાખવાનું છે. અહીં લખેલું છે કે વચ્ચેનો ભાગ બોડી પાર્ટ તરીકે ઓળખવામાં આવે છે, જે લખાણનો સૌથી લંબાણપૂર્વકનો ભાગ હોય છે. લંબાણપૂર્વક એટલે માત્ર ને માત્ર મિત્રો આપણે પત્તા ભરવાના નથી, શબ્દોને ગણીને મૂકવાના નથી. કારણ કે શિક્ષકોની ટેવ આવી હોય છે. હું પોતે પણ શિક્ષક જ છું. સ્કૂલોની અંદર ઘણો બધો અભ્યાસ છે, અને વિદ્યાર્થીની મેન્ટાલિટી, શિક્ષકોની મેન્ટાલિટી કેવી હોય છે એ ખબર છે. આખું શિક્ષકોનું મનોવિજ્ઞાન છે, આ ટોપિક્સ પણ આવે છે, શિક્ષકોનું મનોવિજ્ઞાન, માનસિકતા કેવી છે અંદર. એટલે આપણે એ રીતે રજૂઆત કરવાની છે કે જેના કારણે જે નિબંધ જે છે એ ત્યાં જીવંત ત્યાં આગળ બની શકે. વિષયને અનુરૂપ જે તે આપણે ટોપિક્સ પૂછેલો છે એની પાસે અનુરૂપ કોઈ રાજકીય ઘટના હોય, કોઈ આર્થિક ઘટના હોય, કોઈ પર્યાવરણ ઘટના હોય. માનો કે અત્યારે કુદરતનું રૌદ્ર સ્વરૂપ અને સૌમ્ય સ્વરૂપ જોવા માટે મળે છે, તો આપ જોઈ શકો છો આ વર્તમાન સ્થિતિ છે ને. આપણા દેશના કેટલાક ભાગમાં વરસાદ પડી રહ્યો છે, કેટલાક ભાગમાં અતિશય ગરમી છે, કેટલાક ભાગમાં ઠંડી લાગી રહી છે. આ શું? તો એ પણ ત્યાં આગળ આવી શકે. કુદરતનો જે આપણે વિનાશ કરી રહ્યા છે તો તેની સાથે સાથે શું માનવ જગતનો પણ વિનાશ જોવા માટે મળશે. ગમે તે સ્વરૂપે મિત્રો નિબંધ બની શકે, એમ ટાઇટલ બની શકે. એટલે એને લગતી કોઈ માહિતી હોય, સામાજિક, ટેકનોલોજી તમે જાણતા હોય, વહીવટી હોય, વૈધાનિક અને કાયદાકીય બાબતો હોય, કોઈ કેસનો ચુકાદો આવ્યો છે તો પણ તમે ત્યાં આગળ રજૂઆત તમે કરી શકો. નિબંધમાં સારા માર્ક્સ આપણને ત્યારે મળી શકે મિત્રો જે વર્તમાન આવા કે ઉદાહરણો તમે ટાંકો. ભલે ને વર્તમાનમાં ઘટના નથી બની, 2 વર્ષ પહેલાં કોઈ ઘટના બની છે તો પણ તમે ત્યાં આગળ લખી શકો. પર્યાવરણને લગતું હોય તો ચીપકો આંદોલનના પ્રણેતા કોણ હતા, અથવા પર્યાવરણની જાગૃતિ ફેલાવનાર કોણ છે એનું પણ તમે ત્યાં નામ લખી શકો. તો પેપર ચકાસનારને ખ્યાલ પડે કે વિદ્યાર્થી ખરેખર સારું એવું જાણે છે. એવું નિબંધ પૂછવાનું નથી. હું ફરીથી કહું છું વારંવાર કે પુસ્તકની આત્મકથા, રેલવે સ્ટેશન મેં કરેલો યાદગાર પ્રવાસ, આ જે સરકારે જે પરિપત્ર બહાર પાડેલા છે ને મેઇન્સ અને પ્રિલિમ્સ જે લેવાના છે તેના અનુસંધાનમાં વાત કરું છું કે પ્રશ્ન નિબંધ જે છે આના અનુસંધાનમાં છે. ત્યાર પછી આપણે બોડી પાર્ટમાં આગળ થોડા વધીએ, એમાં બીજી કઈ બાબતને આપણે ધ્યાનમાં રાખીશું. તો નિબંધમાં પૂછેલ વિષયને અનુરૂપ યોગ્ય પંક્તિ, એમ મતલબ કે કોટ્સ આપણે શરૂઆત કરી છે તો લખવાનું છે, પણ વચમાં તમે કોઈ સારી પંક્તિ તમે લખી શકો. જો તમે જાણતા હોય કે એને રિલેટેડ છે તો તમે ત્યાં આગળ લખી શકો. સારા ઉદાહરણ તમે લખી શકો છો, પણ લંબાણપૂર્વક ઉદાહરણ લખવાનું નથી કે જેથી કરીને પાનું ભરાઈ જાય અને આપણો નિબંધ પૂરો થઈ જાય અને પાનું એ ખરેખર હાથમાંથી છટકીને નીકળી જાય અને ગુણરૂપી જે બોલ્ડ જે છે આપણે તેને ખોલી ના શકીએ. એવું નથી ત્યાં આગળ કરવાનું. એટલે એને અનુરૂપ કોઈ પંક્તિ હોય તો તમે લખી શકો. આ નિબંધની એક કળા છે. ઘણી વખત આપણે કોઈ પ્રવચન આપતા હોય છે તો વચમાં સારી પંક્તિ બોલતા હોય છે. એનું કારણ આ જ છે કે આપણું ધ્યાન ખેંચે ત્યાં, પણ એ હું બોલતો નથી. હવે ત્યાર પછી જે ત્રીજો જે ભાગ જે છે મિત્રો એ આપણો ઉપસંહાર છે, સમાપન છે, સારાંશ જે છે. તમે નિબંધને લેખક તરીકે તમે લખો છો, તમે લેખક જ છો, નિબંધ લખો છો ત્યારે નિબંધ તમને કઈ પ્રકારનો પૂછેલો છે,
હું વસ્તી વૃદ્ધિ આગળ વધું, મારે કે હું સમાપન કરું છું, તો મારે સમાપનમાં કઈ રીતે કરી શકાય? ભારત દેશમાં વસ્તી વૃદ્ધિ એ ખરેખર એક પાસા તરીકે વિચારે તો આશ્ચર્યરૂપ છે. ચીનમાં પણ વસ્તી વૃદ્ધિ આટલા વર્ષોથી જીવંત હતી, છતાંય ચીન આજે વિશ્વના કેટલાય દેશો પર રાજ કરી રહ્યું છે. તો એવી શક્તિ પણ આપણા પાસે છે કે જેના કારણે ભારત પણ વૈશ્વિક સ્તરે તેની નામનાને પ્રાપ્ત કરી શકશે. પણ તેના માટે સમાજને પણ જાગૃત થવાની જરૂર છે. વસ્તી વૃદ્ધિમાં ઘટાડો લાવવા માટે માત્ર ને માત્ર સરકારની જવાબદારી નથી. આ કામ માત્ર સરકારનું જ નથી, સમાજે પણ એકરૂપ બનીને આ દિશામાં આગળ વધવાનું છે. હા, વસ્તી વધારે હશે પણ જો ગુણવત્તાવાળી નહીં હોય તો એ વસ્તી ખરેખર દેશ માટે એક અભિશાપરૂપ બનીને બનશે અને અભિશાપનો ભોગ આપણે તો બનીશું જ, પણ આવનારી પેઢીને પણ બનવું પડશે. જાગો, દરેક ભારતીય જાગવાની જરૂર છે કે જેના કારણે વસ્તી વૃદ્ધિને આપણે એક યોગ્ય સ્તરે લાવી અને આપણે દેશની પ્રગતિમાં પણ આગળ આપણે વધી શકીશું. આ રીતે મિત્રો તમારું સમાપન છે. ઘણા મિત્રો સરકારની ટીકા કરે, આના માટે સરકાર ધ્યાન આપતી નથી ને કોઈ યોજના નથી ને પેલું નથી ને. તમે જે લખી રહ્યા છો એમાં કોઈ સરકારની ટીકા કરવાની નથી. કદાચ તમારું મન ન માનતું હોય કે રહેવાતું નથી, સહેવાતું નથી, મારે ટીકા કરવી છે, તો મોઘમ તમે કરો. કઈ રીતે મોઘમ તમે કરી શકો? સરકારે આ દિશામાં ખરેખર જાગૃત થવાની જરૂર છે. જાગૃત અને જાગ્રત આ બંને શબ્દો એક જ છે. ઘણા મિત્રો પૂછતા હોય છે કે સાહેબ બંનેમાં શું ફેર છે? કોઈ ફેર નથી. જાગૃત પણ તમે લખી શકો અને જાગ્રત પણ લખી શકો. આ જવાબદારી પ્રત્યે જો સરકાર જેટલી જાગૃત થશે એટલું જ આપણને હકારાત્મક પરિણામ મળી શકશે. પર્યાવરણને લગતો છે તો પણ લખી શકીએ કે પર્યાવરણની જનજાગૃતિ પણ હોવી જરૂરી છે. વૈશ્વિક સ્તરના કેટલાક ઉદાહરણો ધ્યાનમાં લેતા આપણે પણ તેના વિશે ધ્યાનમાં રાખીશું તો આ દેશમાં ચારે બાજુ હરિયાળી ક્રાંતિ ફેલાશે અને અતિશય તાપમાનનો જે ભોગ બની રહ્યા છે, અતિશય ઠંડીનો જે ભોગ બની રહ્યા છે, એમાં પણ આપણે મહદ અંશે સફળતા પ્રાપ્ત કરીશું એમ નિર્વિવાદ કહી શકાય. નિર્વિવાદ એટલે કોઈપણ જાતના વાદ વિવાદ વગર. આવા શબ્દો જાણતા હોય તો દોસ્તો તમે લખી શકો. શિક્ષક માટે આ શબ્દો ત્યાં જરૂરી છે અને જેના કારણે નિબંધમાં યોગ્ય ત્યાં પ્રભાવ આપણે પાડી શકતા હોય છે. નિબંધ મિત્રો વર્તમાન પરિસ્થિતિના અનુસંધાનમાં તમે ધ્યાનમાં તમે રાખી શકો. અમે વસ્તી વૃદ્ધિનું કહ્યું, પર્યાવરણને લગતું છે, પ્રકૃતિનું રૌદ્ર અને સૌમ્ય સ્વરૂપ છે, આપણે વિજ્ઞાનમાં ઘણી ટેકનોલોજીમાં આપણે હરણફાળ ભરી રહ્યા છીએ. હા, આજે પહેલાં ભારત દેશને કોઈ પૂછતું નથી, આજે વૈશ્વિક સ્તરે ભારત દેશનું બહુમાન થઈ રહ્યું છે. આ બધા મુદ્દા એક નિબંધને લગતા છે મિત્રો. આ રીતે મિત્રો નિબંધને તમે લખી શકશો. તમે મહાવરો કરશો, વાંચન કરશો તો અને તો જ નિબંધને યથાર્થ સ્વરૂપે તમે લખી શકશો. બાકી નિબંધ લખવું એ નાના છોકરાનો ખેલ નથી. હા, પ્રવીણભાઈ દરજીએ કહેલું છે, આ પ્રવીણભાઈ દરજીના શબ્દો છે કે અને પ્રવીણભાઈ દરજી બધે ક્લાસના અધિકારી હતા, તો રિટાયર્ડ થઈ ગયેલા છે પણ સારું. અને ગુજરાત સમાચારમાં તેમની ક્ષણાર્ધ નામની કોલમ પણ એમની અત્યારે વર્તમાન સમયમાં આવે છે. એ જે લખે છે કોલમ એ નિબંધ સ્વરૂપમાં છે. અને આપણે નિબંધ એ નાના છોકરાનો ખેલ નથી. નિબંધ લખવા માટે તો મગજમાં બધા વિચારને ભરી દેવા પડે, પછી તમારે કયા વિચારને કયા પીરસવાના છે એ રીતે યોગ્ય સ્વરૂપે યોગ્ય વાણી દ્વારા પીરસશો તો અને તો જ આપણો નિબંધ ત્યાં સાકાર થશે. મિત્રો આની સાથે આ પ્રશ્નને આપણે ત્યાં પૂર્ણ કરીએ છીએ. હવે આપણે એક નવા પ્રશ્નની આપણે ત્યાં ચર્ચા કરીશું. એ પ્રશ્ન જે છે સંક્ષેપીકરણનો. સંક્ષેપીકરણ એટલે શું? સંક્ષેપીકરણ પણ કહેવાય છે અને સંક્ષેપ્તીકરણ પણ કહેવાય છે. બંને શબ્દો તેના માન્ય છે. આપણે અહીંયા શાળાની અંદર બાળકોને શીખવામાં આવતું હોય છે, ફકરો આપેલો છે તેનું સંક્ષેપીકરણ કરવાનું છે અને ઘણા શિક્ષકો કહેતા હોય કે આ જે ફકરો આપેલો હોય તેની 3 લાઈન, વચમાંથી 3 લાઈન, છેલ્લેથી 3 લાઈન એમ કહીને પૂર્ણાવધિ કરીને આવો એટલે આપણું સંક્ષેપીકરણ પૂર્ણ. આ માન્યતા તદ્દન ખોટી છે. બીજી વસ્તુ મિત્રો, આપણે ત્યાં શબ્દો લખેલા હોય છે, 165 શબ્દો છે, આટલા શબ્દો છે અને 1/3 ભાગ કરો તો એમાં આપણે શબ્દોને ભાગતા હોઈએ છીએ. 180 શબ્દો હોય તો ભાગ્યા 3 કરી નાખીએ એટલે 3 × 18 એટલે 60 શબ્દો થયા. એટલે આપણે શું કરીએ, 60 શબ્દની મર્યાદામાં સંક્ષેપીકરણ લખીએ છીએ. મિત્રો આપણે એક માનસિકતા એવી છે કે 60 શબ્દોથી ઉપર 61 શબ્દ થવો ના જોઈએ, 60 શબ્દો છે એટલે 50 થવા ના જોઈએ. પણ મારો કહેવાનો અર્થ એવો છે કે સંક્ષેપીકરણ એટલે શું? તમને નાનકડું ઉદાહરણ આપું. તમે કોઈ ફિલ્મ જોઈને આવ્યા છો, ફિલ્મમાં 2 કલાક લાગે કે 2.5 કલાક લાગે. ફિલ્મ જોયા પછી તમે તમારા મિત્રને કે તમારા કોઈ વ્યક્તિને જ્યારે ફિલ્મની તમે સ્ટોરી કહો છો તો શું ફિલ્મની સ્ટોરી કહેતા 2 કલાક લાગે છે? નથી લાગતા.
ફિલ્મની સ્ટોરી વધુમાં વધુ 10 મિનિટ, એથી વધારે 15 મિનિટ આપણે કરીએ છીએ. તો મિત્રો આ ફિલ્મનું આપણે સંક્ષેપીકરણ કર્યું. જ્યારે તમે સંક્ષેપીકરણ કર્યું ત્યારે તમે ધ્યાનમાં રાખો કઈ કઈ બાબતોને તમે દૂર કરી. પહેલાં તો ફિલ્મમાં જે આવનારા જે ગાયનો છે, ગીતો જે સોંગ્સને આપણે દૂર કર્યા, બરાબર. પછી બીજી કે જે અગત્યના જે મુદ્દા નહોતા, ડાયલોગ્સ, એને આપણે ત્યાં દૂર કરી નાખ્યા. અને મેઇન વાતને પીરસી. એમ કરતાં કરતાં આપણી ફિલ્મની સ્ટોરી ત્યાં પૂર્ણ થઈ. ગુજરાતીમાં કહેવાય છે કે ગાગરમાં સાગરને સમાવાનું છે, મટુકીની અંદર આખા સાગરને સમાવાનું છે, ટૂંકમાં ઘણું બધું કહી દેવાનું છે. એ આપણું સંક્ષિપ્તીકરણ થયું. સંક્ષિપ્તીકરણ કરવાને માટે આપણે 2-3 મુદ્દાને ધ્યાનમાં રાખવાના. મિત્રો સૌથી પહેલાં તો તમે પેરેગ્રાફને ધ્યાનથી વાંચો. તમારી પાસે પેન છે કે પેન્સિલ છે, તમે બરાબર ધ્યાનથી વાંચો. 2-3 વખત એને વાંચવું પડે. ગુણોભાઈ શાના શબ્દમાં કહીએ તો ધૂળ ધોયું, ધૂળ ધોયું, ગુણોભાઈ શબ્દ. ધૂળ ધોયું એટલે શું? પેલા રેતીમાં સોનાની રજકણ બધી પડેલી હોય ને, તો અમુક વર્ગ એવો આવતો હોય છે કે બ્રશ વડે સાફ કરી અને પછી ચાળણીમાં ચાળે 1, 2, 3, 4 વખત ચાળે, 5, 6, ત્યારે માળમાં તેને અમુક રજકણો તેની મળે. આ એવું છે. સંક્ષિપ્તીકરણ જ્યારે તમે કહો, ફકરાને તમે વાંચો એટલે મગજમાં તો મનને જાગૃત કરવાનું છે. ઘણા મિત્રો ફકરો વાંચે પણ શું કહેવા માટે માગે છે ખબર જ ના હોય કે શું લેખકે કહ્યું. એવું નહીં. વાંચતા તમે અંડરલાઇન કરો કે આ ટોપિક્સને મારે લેવો છે, આ મુદ્દાને ત્યાં સમાવો છે. એમ કરતાં તમે બીજી વખત વાંચો. બીજી વખત તમે જ્યારે મિત્રો ફકરાને વાંચો છો ત્યારે ફકરામાં રહેલી કેટલીક કહેવતો હોય અથવા તો કેટલાક ઇનડેડ કમા હોય. માનો કે ખરાબ અક્ષરનો ફકરો છે અને એમાં ગાંધીજીનું વાક્ય મૂકેલું છે કે ગાંધીજીએ કહેલું છે કે ખરાબ અક્ષરો એ અધૂરી કેળવણીની નિશાની છે. હવે એનું સંક્ષિપ્તીકરણ કરવાનું નથી, એને દૂર કરવાનું છે, એને રિમૂવ કરી નાખો. કોઈ એક ગદ્યની અંદર કોઈ કવિની પંક્તિ તમને આપી દીધી છે તો પણ એ પણ તમે રિમૂવ કરો. કોઈ તમને ઉદાહરણ આપ્યું છે એની પણ જરૂર નથી, એને તમે રિમૂવ કરો. બાકી શું બચ્યું? હવે ફકરો ફરીથી વાંચો. ફકરાને વાંચ્યા પછી તમારે મૌલિક વિચારોમાં, આપણે મૌલિક ભાષાની અંદર ફકરાનો સારાંશ લખવાનો છે. ભાઈ આ ફકરામાં લેખક આ કહેવા માટે માગે છે. ઘણા મિત્રો એવું કહે છે કે ફકરામાં આપેલી જે પંક્તિઓ જે છે બંધબેસતી ન જ લેવાય. આખી બધી બંધબેસતી પંક્તિઓ નથી લેવાની, પણ એકાદી આપણને લાગે કે યોગ્ય છે તો બંધબેસતો શબ્દ પણ તમે લઈ શકો, એ પંક્તિ પણ તમે લઈ શકો. કદાચ એવું લાગે કે ના નથી લેતો, વાક્ય તમે બદલી નાખો. એનો અર્થ ન બદલાવો જોઈએ, એનો અર્થ બદલાવો જોઈએ નહીં. તો એનો જે સારાંશ જે છે મિત્રો જળવાઈ રહેશે. આ ઉપરાંત તમને સામાસિક શબ્દોનું જ્ઞાન હોવું જોઈએ. હું એમ કહું કે સુદામા ક્યારેય કોઈની પાસે કશું માગતા ન હતા. આ મારું વાક્ય લાંબુ થઈ ગયું, મારે સંક્ષેપમાં રજૂ કરવું છે તો એમ કહી શકાય કે સુદામા અયાચક હતા અથવા અજાચક હતા, એટલે કોઈની પાસે કશું માગવું નહીં. થઈ ગયું. તેને વારંવાર મને કહ્યું છતાં માન્યો નહીં. તો વારંવાર કહ્યું એના માટે એક સામાજિક શબ્દ છે પિષ્ટ પેષણ. તે પિષ્ટ પેષણ કર્યું પણ હું ન માન્યો. થઈ ગયું. તો આવા સામાજિક શબ્દો હોય એનો પણ તમે ઉપયોગ કરો. ક્યાંક રૂઢિપ્રયોગ એને બંધબેસતો આવતો હોય તો પણ તમે ત્યાં આગળ કરી શકો. એને આ ઘટના જોઈ એને ખૂબ જ દુઃખ થયું અને ચોધારા એને તે રડવા લાગ્યો તો લખી શકીએ કે આ ઘટના પછી તેને દુઃખની સાથે સાથે તે ચોધારા આંસુ સારવા માંડ્યો. કહેવત જાણતા હોય કોઈ સારી, રૂઢિપ્રયોગ તમે જાણતા હો, આવા સામાજિક શબ્દો જાણતા હોય તો તમારી મૌલિક ભાષામાં તમે લખો. આખા ફકરાનો સારાંશ જ તમે લખવાનો છે. ભાઈ લેખક શું કહેવા માટે માગે છે. મેં તમને ફિલ્મોનું ઉદાહરણ આપ્યું એમ, તમે કોઈ ફિલ્મને જોઈને આવ્યા છો, હવે એ માનો કે તમે એ ફિલ્મ જોઈ છે તો બી ફિલ્મને આપણે અંદર નથી બેસાડતા, એ ફિલ્મની જ આખી આપણે ઘટના કહી છે. એ રીતે જે ફકરો જે છે એ ફકરાની આખી જ ઘટના તમે ત્યાં રજૂ કરવાની છે તો જ મિત્રો આપણું સંક્ષેપીકરણ થશે. ઘણા મિત્રો એકદમ નાના અક્ષરોથી લખે સંક્ષેપીકરણ પૂર્ણ, ના, ખોટી વસ્તુ છે. ઘણા ફાફડા જેવા અક્ષરો કાઢેલા આખી પેજ ભરે જાય, એ પણ ખોટી વસ્તુ છે. કારણ કે તમે જે પેપર લખો છો એમાં સારાંશ હોવો જોઈએ. તમે કોઈ નવલિકા વાંચી અને નવલિકાનો સારાંશ આવડે કોઈ નથી, નવલિકા એટલે ટૂંકી વાર્તા, તો ટૂંકી વાર્તા તમે વાંચી પછી કહી દઈએ આપણે ભાઈ આમાં આ વસ્તુ છે, બસ. એ જ સંક્ષિપ્તીકરણ છે, એ જ સંક્ષેપીકરણ છે. સંક્ષેપીકરણ કરવું એક કળા છે. હા, એવું બની છે કે માનો કે 20 વિદ્યાર્થીઓ સંક્ષેપીકરણ લખે છે તો સંસ્કૃતમાં એક પંક્તિ છે કે તુંડે તુંડે મતિ ભિન્ના. વ્યક્તિ બધાની બુદ્ધિ અલગ અલગ હોય છે. એક પંક્તિ કોઈને અગત્યની લાગી, મને નથી લાગી તો મેં નથી લીધી, મેં એની જુદી રીતે લખી છે. બીજો સી વિદ્યાર્થી છે તો એની જુદી રીતે ત્યાં લખી છે. પણ ફકરાનો સારાંશ યથાર્થ છે એટલે કોઈ ટેન્શન તમારે જરૂર નથી. ફકરો પૂછેલો હોય જુદો અને આપણે એનો સારાંશ જુદો લખી નાખીએ તો મિત્રો માર્ક્સ મળવાને પાત્ર ત્યાં નથી. એટલે આપણે એ રીતે ખોટી ધારણા કરવી નહીં કે સંક્ષેપીકરણ કરવું છે એટલે મને મળે. ઘણા વિદ્યાર્થીઓ
આ ક્લાસ 1 2ની જ્યારે એક્ઝામ આપતા હોય છે ત્યારે લખતા હોય છે એને ઘણા સારા લખતા હોય છે, ઘણા તો ફકરાને બહુ લંબાપૂર્વક લખ્યા હોય. અંગ્રેજી માધ્યમ એવું છે કે ફકરો તમને આપેલો હોય ને તો વિસ્તૃતીકરણ કરવાનું, એટલે પાને પાના ભરી કાઢવાના. એ પાને પાના ત્યાં ભરવાના નથી. આ સંક્ષિપ્તીકરણ થયું. હું તમને કહી દઉં કે આમાં નિયમો કેટલા લખેલા છે અને પ્રેક્ટિસની જરૂર છે. પહેલો નિયમ એ છે કે મૂળ લખાણનું હાર્દ અને એની કન્ટેન્ટ, એની વિષય વસ્તુ જળવાઈ રહે એ જ તમારે સંક્ષેપને કરવાનો છે. ગદ્યખંડ જે તમને આપેલો છે એમાં જે કન્ટેન્ટ જે છે ગાગરમાં સાગર સમાય એ રીતે આપણે ત્યાં લખવાનું છે. ગાગરમાં સાગર સમાવા માટે ટૂંકાણમાં ઘણું બધું કહી દેવાનું છે, એનો અર્થ એ થયો. પછી આ મેં તમને વાત કરી કે કોઈ તમને એક્ઝામ્પલ આપેલા હોય, કોઈના અવતરણો આપેલા બોલેલા વાક્ય યુનાઇટેડ કોમામાં, એને દૂર કરો. કોઈ દલીલો રજૂઆત કરી હોય, અ વ્યક્તિ તેનો વિરોધ કર્યો, બ વ્યક્તિ એમ કહે છે કે ના આમ ઘટના, એનું કંઈ સંક્ષિપ્ત નથી કરવાનું. અને કદાચ તમારી ઈચ્છા કહે તો એમ કહી શકાય કે કેટલાક વ્યક્તિઓ આ બાબતમાં વિરોધ કરતા જોવા માટે મળે છે, અથવા તો એમ કહી શકાય કેટલાક વ્યક્તિઓનો વિરોધ જોવા માટે મળતો હોય છે, વિરોધી વ્યક્તિઓ આના અંગે સંમત થતા નથી, એમ પણ તમે કરી શકો ત્યાં આગળ. પછી બીજું છે મુદ્દો કે ગદ્યખંડનું હાર્દ જળવાઈ રહે, શીર્ષક આપવાનું છે મિત્રો. હવે ઘણા મિત્રો શીર્ષક આપવાનું ભૂલી જતા હોય છે. ટાઇટલ આપવું ત્યાં જરૂરી છે. તમે ફકરાને વારંવાર વાંચશો ને તો એક શબ્દ તમને વારંવાર જોવા માટે મળશે, એ ગદ્યખંડનું શીર્ષક બની શકે. કદાચ એ તમને શીર્ષક જોવા માટે, એ શબ્દ તમને જોવા માટે મળતો નથી તો દોસ્તો ગદ્યને વાંચ્યા પછી એનો સારાંશ ક્યાં નીકળતો જોવા માટે મળે છે, એનું શીર્ષક ત્યાં આગળ બને. માનો કે આપણે કોઈ સંસ્કૃતિને લગતો મુદ્દો હોય તો સંસ્કૃતિની એનો રહાસ થાય છે, એનો ઉપહાસ થાય છે, એનું વિનિપાત થાય છે, તો એ માટે આપણે મગજમાં આવે કે નહીં સંસ્કૃતિ આવી યોગ્ય છે, સંસ્કૃતિની ટકાઉ હોવું જોઈએ, તો અને તો જ આપણને ત્યાં આગળ ખ્યાલ પડે. એટલે મિત્રો સંક્ષિપ્તીકરણ જે છે ને એ તમારે એક્સરસાઇઝ માગેલ એવો વિષય છે. એટલે આમ બાયો ચડે જોકે ઘણા શિક્ષક મિત્રોને એમની ક્ષમતા હોય છે, લખી શકતા હોય છે, પણ સમજી વિચારીને તમે લખજો તો સંક્ષિપ્તીકરણમાં કોઈ જાતની તકલીફ પડે એવી ત્યાં હોતી નથી. શીર્ષક તમે આપો છો એનો ભાવાર્થ ત્યાં રજૂ હોવો જોઈએ. અને કેટલાક દોસ્તો તેમાં આ શીર્ષક અથવા આ 3-4 બોર્ડ મારી દે, ના, એક જ તમારે લખવાનું છે. જે ફકરામાંથી જે પ્રગટ થતું હોય, એનું સારાંશ જે પ્રગટ થતું હોય એનું શીર્ષક. તો શીર્ષક ક્યાં લખવું? તમે સંક્ષિપ્તીકરણ કરો છો એની ઉપર પણ તમે લખી શકો, તમે નીચે પણ લખી શકો કે આ ગદ્યખંડનું શીર્ષક આ થાય છે, એ રીતે તમે લખી શકો. હા, પછી ઘણા શબ્દો લખતા હોય છે કે આટલા શબ્દોમાં થયું, તમારે શબ્દો તે લખવાની ત્યાં જરૂર નથી. ઓકે, એટલે એ શબ્દોને તમે ત્યાં આગળ લખતા નહીં, આટલા શબ્દો થયા ત્યાં જરૂર નથી. પણ તમે એવરેજ તમે બાંધો કે 60 શબ્દો છે એટલે પંક્તિમાં પૂરું થાય છે, એકાદી પંક્તિ વધી ગઈ તો વાંધો નથી. સંક્ષિપ્તીકરણના આટલા જડ બેસલા કે નિયમો નથી, પણ કહેવાનો અર્થ એટલો છે કે જે ફકરો પૂછેલો છે એ ફકરાના સારાંશને તમારે તમારી મૌલિક ભાષામાં પ્રસ્તુત કરવાનો છે. ભાષા દોસ્તો સમૃદ્ધ હોવી જોઈએ. એક શિક્ષક તરીકેની ભાષા સમૃદ્ધ ન હોય તો મતલબ વગરનું છે કે બાલ વર્ગનો છોકરો ભણતો હોય, પહેલા ધોરણનો છોકરો જે ભાષાને અપનાવતો હોય એ ભાષા ત્યાં રજૂઆત કરવાની ત્યાં નથી. અને આ તો મેં તમને વાત કરી કે સંક્ષિપ્તીકરણ જ્યારે કરો છો ત્યારે મૌલિક વિચારો તો આપણી પાસે હોવા જોઈએ. આ સંક્ષિપ્તીકરણનો મુદ્દો મિત્રો આપણે પ્રશ્ન નંબર 2ને ત્યાં પૂર્ણ કરીએ છીએ આપણે. હવે ત્યાર પછી એક નવા પ્રશ્નની આપણે ચર્ચા કરીશું. નિબંધ લેખન કે તે લોકો એની વાત કરી, સંક્ષિપ્તીકરણની વાત કરી. ત્યાર પછી નવો એક મુદ્દો લઈએ જે આપણે પરિપત્રમાં જે માળખું જે છે તેના આધારે આપણે વાત કરીએ છીએ. એ ત્રીજો મુદ્દો જે છે પત્રલેખન. તો સર પત્રલેખનથી આપણે બધા વિદિત તો છીએ જ, જાણકારી આપણને છે પત્રલેખન કેવી રીતે લખાય. ધોરણ 5થી માંડીને ધોરણ 12 સુધી આ તો ઘટના આવે છે. પરંતુ પત્રલેખન લખવી એક કળા છે, એક શબ્દ છે પત્ર લખવાની કળા, એને ટૂંકમાં કહેવાય પત્રચેષ્ટા. પત્ર કેવી રીતે લખી શકાય તો આ મુદ્દાને આપણે ધ્યાનમાં રાખીશું. સામાન્ય રીતે દોસ્તો પત્રના 2 પ્રકાર હોય છે. એમાં પહેલો જે પ્રકાર જે છે એ બિન ઔપચારિક પત્ર જે છે, અને બીજો જે પ્રકાર જે છે તેનું નામ છે ઔપચારિક પત્ર. તો બિન ઔપચારિક પત્ર કોને કહેવાય અને ઔપચારિક પત્ર જે છે એ કોને કહેવાય, પછી કેવી રીતે લખવું એ અહીંયા લખાણના માધ્યમથી તમને સમજાવી છે. તો બિન ઔપચારિક પત્ર એ છે કે આપણા માતા પિતા, મોટા ભાઈ બહેન, ગુરુજી, આપણા મિત્રો, એના વચમાં જે પત્ર વ્યવહાર ચાલે છે એ આપણો બિન ઔપચારિક પત્ર લેખન થયું, ઇનફોર્મલ લેટર. ઘણી વખત હોય છે કે તમારા મિત્ર ટાટની પરીક્ષામાં પ્રથમ નંબરે ઉત્તીર્ણ થયો, એને અભિનંદન પાઠવતો પત્ર લખો.
આ બી અનૌપચારિક પત્ર થયો. તમે ક્યાંય પ્રવાસે જવાના છો અને મમ્મી પપ્પાની કોઈને રજા લેવા માટે તમે માગો છો અને પત્ર લખો છો, તો એ તમારું બિનઔપચારિક પત્ર લેખન થયું. તમારા કોઈ મિત્રને પરીક્ષાની તૈયારી કરતો કોઈ પત્ર તમે લખી રહ્યા છો અને કોઈ પુસ્તક લખ્યું છે અને વિમોચન કરવામાં આવ્યું છે, તેને અભિનંદન પાઠવતો પત્ર લખી રહ્યા છો, આ બધા પત્રો બિનઔપચારિકમાં આવે. બીજો જે મુદ્દો જે છે એનું નામ છે ઔપચારિક પત્ર. તો ઔપચારિક પત્ર કોને કહેવાય? કાર્યાલયને લગતો હોય, મતલબ કે કોઈ અધિકારીને આપણે પત્ર લખીએ છીએ, બેંકમાં આપણે કોઈ મેનેજર સાહેબને કોઈ પત્ર લખી રહ્યા છીએ, રાજ્ય સરકારના કોઈ આપણે સંસદશ્રીને આપણે પત્ર લખી રહ્યા છીએ, કોઈ જગ્યાએ આપણે એપ્લિકેશન કરી રહ્યા છીએ, આ બધા જે પત્રો જે છે મિત્રો એ ઔપચારિક પત્ર આવે છે. હવે કઈ રીતે લખાય તમને એક ઉદાહરણ તમને આપું. એમાં બિનઔપચારિક પત્ર કેવી રીતે લખાય છે અને ઔપચારિક પત્ર કેવી રીતે લખાય. ઔપચારિક પત્રનું એક ઉદાહરણ આપું કે માનો કે એક નાનકડું, બહુ જ નાનકડું ઉદાહરણ છે કે તમારા બેંકની પાસબુક ખોવાઈ ગઈ છે કે ચેકબુક ખોવાઈ ગઈ છે અને તમે તમારા બેંકના મેનેજરને એક પત્ર લખવા માટે માગો છો, એપ્લિકેશન અરજી કરવા માટે માગો છો, તો કઈ રીતે લખી શકાય? તો તમારે ઔપચારિક પત્ર ત્યાં થયું. તમારા મિત્રો ક્યાંય ફરવા માટે જઈ રહ્યા છે, તમે ક્યાંય જઈ શકતા નથી અને તમારા મિત્રોને કે પત્ર લખવા માટે માગો છો, એ તમારું બિનઔપચારિક પત્ર ત્યાં થયો. તમે આની કોઈ પરીક્ષા આપી રહ્યા છો ટાટની, કે ક્લાસ 1 2ની કે ક્લાસ 3ની તમે પરીક્ષા આપી રહ્યા છો, પરીક્ષામાં કોઈ પ્રશ્ન ઉપસ્થિત થયો અને તમે સરકારને કે જીપીએસસી ભવનમાં કંઈક જણાવવા માટે માગો છો, જે તે આપણે સમિતિ જે છે એને તમે જણાવવા માટે માગો છો, તો એ બધા જે છે ઔપચારિક પત્રમાં આવે. લખવાની પદ્ધતિ મિત્રો એ જ રીતે છે. હું તમને સમજાવું. માનો કે આ તે પ્રશ્ન પૂછાય કે બિનઔપચારિક પત્રનો પ્રશ્ન પૂછાયો કે તમારો મિત્ર ફલાણી પરીક્ષાની અંદર પ્રથમ નંબરે ઉત્તીર્ણ થયો છે, તેને અભિનંદન પાઠવતો પત્ર લખો. આ બિનઔપચારિક પત્ર છે. અને માનો કે તમને ખબર નથી પડતી તો કોઈ ચિંતા ન કરતા, આ તમારું જે પેજ જે છે અમારું જમણો આ છે, જમણો આ છે જમણી બાજુ થઈ અને આ જે ભાગ જે છે એ ડાબો આ છે મારી ડાબી બાજુ થઈ. શરૂઆત તમારે જમણાથી કરવાની છે. આ જમણો ભાગ જે છે, તો અહીંયા જગ્યા છે, હું ત્યાં લખું છું. અહીંયામાં હું સરનામું લખીશ. તો પહેલાં મારું નામ લખીશ. તો એ નામ તમારે કોઈ લખવાનું નથી. અ બ ક ક ખ ગ એ રીતે લખવા છે. હા, પ્રશ્નમાં તમને નામ આપેલું છે તો અને તો તમે નામ લખો. બાકી અ બ ક ક ખ ગ એનાથી તમે ચલાવો. તમારે રમેશભાઈ કે મોહનભાઈ કે જયેશભાઈ કે જગદીશભાઈ કોઈ નામ તમારે ત્યાં લખવાની ત્યાં જરૂર નથી. અ બ ક એટલે પત્ર લખે છે એ લેખકનું ત્યાં નામ છે, બરાબર. પછી સરનામું આવે. હવે આ ટ્રેન્ડ પ્રમાણે, જીપીએસસીના ટ્રેન્ડ પ્રમાણે મિત્રો વાત કરીએ તો એમાં એ રીતે છે કે તમે સરનામું તમે કઈ જગ્યાએ રહો છો અથવા તો જે જગ્યાએ રહો છો એના બદલે અવાસ્તવિક તમે સરનામું આપવા માટે માગો છો, એવું ત્યાં કશું લખવાની ત્યાં જરૂર નથી. હું અહીંયા જે તમને સમજાવું છું એ જીપીએસસીના ટ્રેન્ડ પ્રમાણે તમને સમજાવી રહ્યો છું. અત્યારે ક્લાસ 1 2ની અંદર આ રીતે એનું ચલણ જે છે એ રીતે તમને વાત કરું છું. તો અહીંયા તમારે કોઈ સરનામું લખવાનું નથી. ફલાણી સોસાયટી આ વિસ્તાર છે એવું ત્યાં લખવાની તમારે જરૂર નથી. તો હું શું લખીશ અહીંયા આગળ? અ બ ક પછી પૂર્ણ વિરામ, અલ્પ વિરામ કશું જ આવતું ત્યાં નથી. આની બરાબર નીચે તમે લખીશો સરનામું, બરાબર, અને ડેશ કરીને 1. હવે તમે ઘણા એવું લખતા હોય છે કે હરોળ નંબર 1, હરોળ નંબર 2, નહીં, સરનામું ઘણા લાંબુ લખે. આખી જે સરનામાની જે જગા હોય ને એ આખી પૂરી જાય. ડાબેથી જમણી બાજુ, જમણીથી ડાબી બાજુ, આમ કરતાં આગળ વધે. એવું થાય. આનો અર્થ એવો થયો કે જે વિદ્યાર્થી પત્ર લખે છે, મતલબ કે આપણે લેખક જ થાય, પત્ર લેખક છે, એને ખબર છે કે આ બાજુ સરનામું અમારું આવે છે. કોણ પત્ર લખે છે, બરાબર, સરનામું 1. અહીંયા મોબાઈલ નંબર, તમારો ટેલિફોન નંબર એવું કશું ત્યાં લખવાની જરૂર નથી. અહીંયા આ જે મુદ્દો છે મિત્રો, તારીખ. હવે તારીખની અંદર તમારે તારીખ, ત્યાં પછી તમારે ત્યાં ફૂલ સ્ટોપ મૂકવું પડે. અહીંયા આપણે ક્યાં ભૂલ કરી છે, થોડું બેલેન્સ ખસકી ગયું છે, થોડું તો એને ન જેવું દેખાય એટલે હિન્દુ લખી છે, પણ આ રીતે તમારે લાઈન તેની જળવાઈ રહેવી જોઈએ. તમારે તારીખ, તારીખ પછી પૂર્ણવિરામ. તારીખ પછી અલ્પવિરામ આવતું નથી. ઝીણી ઝીણી બાબતો તમને કહું છું, એટલે તમે એવા મિથ્યાભિમાન ના રાખતા. નાના સાહેબ કોઈ જોતું નથી. બધાની દ્રષ્ટિ જે છે એ બહુ ચકોર હોય છે. એ લોકોને આપણે 2 આંખો હોય, તમને 4 આંખો હોય, જોતા હોય ભાઈ મૂકે છે કે નથી મૂક્યું, ક્યાં કટ કરવા છે, વગેરે વગેરે. કારણ કે આપણે પેપર ચેકિંગ કરતા હોય ત્યારે વિદ્યાર્થીઓને ક્યાં માર્ક્સ ઉડાડવા, એની કેટલે આમ તાલાવેલી લાગતી હોય છે. તો એ પણ એમને તાલાવેલી લાગે ને એટલે ક્યાં નથી કાપવા, એ એવી રીતે આપણે વિચારવું છે.
એમ તો કોઈ મોકળાશ જ ના આવડે. તારીખ લખી. ઘણા મિત્રો અહીંયા દિનાંક શબ્દ લખે છે, દિનાંક આ લખી શકાય, પણ દિનાંક યોગ્ય શબ્દ દિનાંકનો તારીખ જ થાય છે. દિનાંક આમ પ્રચલિત શબ્દ નથી એટલે થોડું ઓડ લાગે છે. પણ ઘણા તો ડેટ લખે છે ડી કરીને, તો ડેટ બેટ તમે આ રીતે ના, ગુજરાતી ભાષામાં લખો છો તો આ તારીખ જ તમે શબ્દનો ઉપયોગ કરો. બીજી વસ્તુ, જ્યારે તારીખ લખીએ છીએ મિત્રો, આપણે બહુ મોટી ભૂલ કરીએ છીએ. માનો કે આજે આપણે તારીખ 12 થઈ તો આપણે લખ્યું કે તારીખ 12, એનો મહિનો આવશે. હવે અહીંયા આપણે શું કર્યું, 5મો મહિનો ચાલે છે અને તારીખ વર્ષ મેં લખ્યું 23. એક દૃષ્ટિએ તમે જોશો તો મિત્રો તમને સાચું લાગશે કે મેં તો તારીખ સાચી લખી છે, પણ આપણે લખેલી તારીખ ખોટી છે. મારી ભૂલ ક્યાં છે? આ 5મો મહિનો ચાલે છે તો તમારે આગળ પહેલાં તો 0 મૂકવો જ પડે. કેમ મૂકવું પડે એનું કારણ આપણે નથી જોવું, પણ ત્યાં 0 તમારે મૂકવો પડે. 2 આંકડામાં હોવો જોઈએ. માનો કે કોઈ આગળ 1 મૂકી દે કે 2 મૂકે, જો કે એટલા મહિના તો હોતા નથી, પણ આપણે 05, 01, 02 મહિનાની આગળ તમારે 0 મૂકવાનું છે. અહીંયા મારી ભૂલ છે. કઈ ભૂલ છે? ઘણા લાગે કે 23 છે તો 2023 ન લખાય, લખાય. પણ માનો કે તમે 2023 લખવા માટે માગતા નથી, 2023 તમે લખવા માટે માગતા નથી, તો તમે શું કરી શકો, અહીં ઇન્વર્ટેડ કોમા ખાલી તમે કરવાનું છે. તો એનો મતલબ એવો થયો કે 20નો આપણે ત્યાં લોપ કર્યો છે, એટલે ત્યાં જરૂર ત્યાં નથી. અથવા તો તમે એ લખવા માટે માગો છો તો તમે આ રીતે લખી શકો 2023. આ બંનેમાંથી કોઈ પણ એક જ લખવાનું છે. અંગ્રેજીને આપણે ચાહક છે એટલે કદાચ ઇંગ્લિશ ભાષામાં તમારો શબ્દ આવી ગયો કે આમ લખી નાખ્યું, તો હવે શું, કંઈ વાંધો નહીં, રવા દેવાનું કે આમને ચોકડી ના મારતા કે હવે વ્હાઇટનર લગાવીને ચોકડી મારે કંઈ જરૂર નથી, એને જવા દેજો. કારણ કે સ્વચ્છતાના પણ માર્ક્સ ત્યાં મળતા હોય છે. ભૂલ થઈ ગઈ, જવા દો. વ્હાઇટનર તો બિલકુલ લગાવતા જ નહીં, અને કદાચ તમે સુધારવું છે તો ખાલી આમ લાઇનિંગ તમે કરી દો અને નીચે લખીને તારીખ. બરાબર, આ તમારું પાછું થઈ. હવે ડાબી બાજુ આપણે આવીએ. અહીંયા જો તમારા મમ્મી પપ્પાને તમે પત્ર લખો છો તો આપણે એક આદરણીય સૂચક શબ્દ જે છે વાપરીશું, પૂજ્ય. પૂજ્ય મમ્મી, પૂજ્ય માતુશ્રી, પૂજ્ય પિતાજી, મોટા ભાઈ બહેન હોય તો પણ પૂજ્ય શબ્દ આવે, પૂજ્ય મોટા ભાઈ, પૂજ્ય આપણે બહેનને લખતા હોય તો પણ એ રીતે ત્યાં આગળ શબ્દ આવતો હોય છે. આદરણીય પણ શબ્દ તમે વાપરી શકો. કઈ રીતે આપણો નાતો છે, કોની સાથે કયો સંબંધ છે એના આધારે તમારે શબ્દ વાપરવાનો છે. પણ આપણે જે વડીલ જે છે એના અર્થમાં પૂજ્ય શબ્દ ત્યાં આગળ આવતો હોય છે. ત્યાં તમારે કોઈ નામ બામ લખવાનું નથી. પૂજ્ય પિતાજી, આ જીન નિપાત છે, માનવાચક છે. પૂજ્ય પિતાશ્રી, પૂજ્ય માતાજી, માતુશ્રી. માતૃશ્રી શબ્દ સાચો નથી, આ જોડણીમાં બોલો છે, નથી કહેવું પણ તમને કહી દઉં છું. આ માતૃશ્રી શબ્દ ખોટો છે. ખરેખર આપણો શબ્દ આ રીતે આવે, માતુશ્રી, માતુશ્રી. આ જોડણીની રીતે શબ્દ સાચો છે, પણ આપણે ઓલવેઝ આ જોઈએ છીએ એટલે આપણે મગજમાં આ શબ્દ વસી ગયો છે. આ જ આવે, આ જોઈએ. જોડણીની દૃષ્ટિએ આ શબ્દ સાચો છે, માતુશ્રી. તો એ લખ્યું. નામ તમારે લખવાનું નથી. તમે બરાબર મિત્રને તમે લખો છો તો પૂજ્ય શબ્દ ના આવે, તો કયો શબ્દ આવે ત્યાં કે પ્રિય, પ્રિય મિત્ર. પછી અહીંયા અલ્પવિરામ આવે, પૂજ્ય પિતાજી, પૂજ્ય માતુશ્રી, પૂજ્ય મોટાભાઈ, પૂજ્ય મોટી બહેન. બેન શબ્દ ખોટો છે, બહેન શબ્દ વપરાય ગુજરાતી ભાષામાં. બહેન શ્રી, બહેન એમ. બહેન બહેન શબ્દ ગુજરાતી ભાષા માટે માન્ય શબ્દ છે જ નહીં. આ લખ્યું, પછી તમે અલ્પવિરામ મૂકો, ત્યાં પૂર્ણવિરામ આવે નહીં. પૂજ્ય પિતાજી, પૂજ્ય પિતાશ્રી, પૂજ્ય માતુશ્રી, ભાઈ જે લખ્યું. મિત્રને તમે લખો છો તો આ રીતે તમે લખો પ્રિય મિત્ર, પછી કોમા. કદાચ તમારે નામ લખવું છે મિત્રમાં તો તમે અબક તમે લખી શકો, પ્રિય મિત્ર. હવે અહીંયા મેં એક થોડી ભૂલ કરી, અહીં પત્ર લેખક તરીકે અબક છે તો અહીંયા અબક નામ ના આવે, અહીં તમારે નામ બદલવાનું છે, ક ખ ગ. પ્રિય મિત્ર ક ખ ગ. અહીંયા લેખક કોણ છે? અબક. તો અહીંયા અબક નહીં, ખાલી લિખિત અંગમાં ત્યાં આગળ આવે. આ સંબોધન કર્યા પછી વચ્ચેનો ભાગ આપણે પ્રસ્તાવના શરૂ કરવાની છે. એને તમે 3 ભાગમાં તમે મિત્રો એને પાડો. તો 3 ભાગમાં પાડવાને માટે હવે આપણે જે પત્રલેખનમાં આ રીતે આપણે વાત કરી છે જમણી બાજુ લખવાનું ને એમાં આ જે તમારો જમણો ભાગ જે છે તમે અબકથી શરૂઆત કર્યા પછી અહીંયા સરનામું તમે લખશો. સરનામું 1. હવે તમને લાગે 1 2 કેમ લખવું એ પણ તમને સમજાવું છું જોડે જોડે. અહીં તારીખ, અહીંયા તારીખની સામે તમારે સંબોધન આવે, પૂજ્ય પિતાજી, પૂજ્ય માતુશ્રી, પ્રિય મિત્ર. અને પ્રિય મિત્રમાં તમારે નામ લખવું હોય તો અહીંયા અબક લખેલું છે તો આપણે એના બદલે એમ લખીશું કે પ્રિય મિત્ર ક
ખ ગ અહીંયા અવતરણ ચિહ્ન ત્યાં આગળ આવે, કોમા તમારે ત્યાં આગળ મૂકવું પડે. બરાબર. હવે આને તમારે 3 ભાગ પાડવાના મિત્રો. 3 ભાગ કે પહેલો મુદ્દો પ્રસ્તાવના આવે. જ્યારે તમે પત્રલેખન લખો છો ત્યારે પત્રલેખનમાં શુભારંભ કોઈ પંક્તિથી કરવાનો નથી, કોઈ નાનકડી વાતથી પણ આપણે ક્યાંય કરવાનું નથી. પત્રમાં સૌપ્રથમ શું કે ઔપચારિક વાતચીત હોય. આપણે મમ્મી પપ્પાને લખીએ છીએ તો આપણે લખીએ ઘણા સમયથી પત્ર લખી રહ્યો નથી, ઘણા સમયથી અતિ વ્યસ્તતા હોવાને કારણે હું તમને પત્ર લખી શક્યો નથી. આજે થોડી હળવાશની પળોમાં આપની યાદ તાજી થતાં હું આપને પત્ર લખી રહ્યો છું. એ પ્રસ્તાવના કર્યા પછી આપણે બીજો ફકરો જે છે એની આપણે ચર્ચા કરીએ છીએ. પણ તમે મિત્રને પત્ર લખ્યો છો, તમારા મિત્રને અભિનંદન પાઠવતું પત્ર લખીએ છીએ, તો આપણે શરૂઆત કેવી રીતે કરીશું? આ તો બધું એમને એમ રહેશે. પ્રિય મિત્ર ક ખ ગ અ બ ક જે નામ છે લખ્યા પછી વર્તમાનપત્રના માધ્યમ દ્વારા અથવા એમ પણ તમે લખી શકો મિત્ર વર્તુળોના માધ્યમ દ્વારા જાણવા માટે મળ્યું કે તું અ બ ક પરીક્ષાની અંદર પ્રથમ નંબરે ઉત્તીર્ણ થયો છે. આ સમાચાર જાણી અને મને ઘણો જ આનંદ થયો છે. આ પહેલો મુદ્દો ત્યાં આગળ પ્રસ્તાવના થયો. હા, પછી તમારે જે મગજમાં પંક્તિ આવતી હોય તેને અનુરૂપ એ તમે ત્યાં આગળ પ્રસ્તાવનામાં તમે લખી શકો. પણ દોસ્તો પ્રસ્તાવના બહુ લાંબી ના હોવી જોઈએ, કારણ કે પ્રસ્તાવના તમે લાંબી કરો ને તો મધ્ય ભાગ તમારો રહીએ. અને હું દરેકમાં કહું છું કે મધ્ય ભાગ તમારો હૃદય છે. તમે જે કંઈ પ્રશ્ન લખો છો ને એ મધ્ય ભાગ જે તે પ્રશ્નનું હૃદય છે, એટલે એના અનુસંધાને તમારે ત્યાં આગળ આવવું જોઈએ. બને તેટલી ટૂંકમાં લખ્યા પછી બીજો જે મુદ્દો જે છે એનો મધ્ય ભાગ આવે. મધ્ય ભાગમાં તમારા મિત્રને તમે પરીક્ષામાં ઉત્તીર્ણ થવા બદલે અભિનંદન તમે પાઠવો છો. માનો કે ટાટની પરીક્ષામાં પાસ થયો તો આપણે એમ કહી શકીએ કે વર્તમાન સમયમાં આજે ટાટની પરીક્ષા આવી ત્યારે તું કેટલો બધો ઉત્સાહિત થયો હતો અને તે એક જ નિર્ણય લીધો હતો કે હું આ પરીક્ષા ઉત્તીર્ણ કરીને જ જંપીશ. બાલ્યાવસ્થાથી પણ તારી ઈચ્છા હતી એક શ્રેષ્ઠ શિક્ષક બનવાની, અને શ્રેષ્ઠ શિક્ષક બનવાનું આ તારું જે સપનું જે છે આ સપનું આજે તે સાકાર કર્યું છે. તારા માતા પિતાના જે સ્વપ્ન હતું એને પણ તે પૂર્ણ કર્યું છે. અમારા મિત્રોની જે પરિકલ્પના હતી એ પરિકલ્પનાને પણ તે સાકાર કરી છે. આમ તો બાળપણથી જ તારો જીવ એ શિક્ષક તરીકેનો હતો અને સમાજ સુધારણાથી માંડી અને વિદ્યાર્થીઓને સુશિક્ષિત કરવા એવો જે તારો સંકલ્પ હતો એ સંકલ્પને તે આજે સાકાર કરીને બતાવ્યો છે. આ પરીક્ષાને સફળ કરવાને માટે તે ઘણા જ પ્રયાસો કરે. આ બધો ભાગ બીજો મિત્રો બધા મધ્ય ભાગમાં ત્યાં આગળ આવે. હવે છેલ્લો ભાગ જે છે સમાપન. સમાપન શબ્દ નથી, સમાપન શબ્દ છે. સમાપનમાં તમારે કંઈ ભૂલચૂક સુધારીને વાંચજો ને એ બધું તમારે ત્યાં કશું કરવાનું નથી. સમાપન જો મમ્મી પપ્પાને લખતા હોય તો આપણે આવો તો પત્ર નહીં જ આવે, એ તો ધોરણ 5, 6, 7 માટે જ છે. પણ આ પ્રિય મિત્રોને અમે અભિનંદન પાઠવતો ઉત્તીર્ણ થયેલું છે તો આપણે લખી શકીએ સમાપનમાં કે જીવનની દરેક પરીક્ષામાં તું ખૂબ જ ઉત્તરોત્તર પ્રગતિ કરે, તારી દરેક મનોકામના ઈશ્વર પૂર્ણ કરે તેવા શુભાશીષ સાથે હું મારા પત્રને વિરામ આપું છું, હું મારા લખાણને વિરામ આપું છું અથવા તો મારી વાતને અહીંયા વિરામ મૂકું છું. આ તમારું સમાપન થયું. પ્રશ્ન કઈ ટાઈપનો પૂછેલો છે તેના અનુસંધાનમાં સમાપન ત્યાં આગળ આવે. આ તો મેં તમને માત્ર ને માત્ર ઉદાહરણ ત્યાં આગળ બતાવ્યું. હવે આ જે ભાગ છે મિત્રો લિખિત અંગનો આવે, એટલે માત્ર તમારે લિખિત અંગ કરવાનો, ખાલી શબ્દ કરવાનો છે. અહીંયા લેખક તરીકે અબકો છો, તમે મિત્રને લખી રહ્યા છો પત્ર, તો લિખિત અંગમાં શું આવે? એ જ તારો પ્રિય મિત્ર. આપનો વિશ્વાસ ત્યાં જરૂર નથી. મિત્રમાં તો તું તારી અંદર આવી શકે એવું જરૂર નથી કે માનવાચક શબ્દની ત્યાં જરૂર છે, કે મિત્ર એ જ છે. હા, એમાં એક તુકારાની ભાષા હોવા છતાં એક હૃદયનો પ્રેમ ત્યાં પ્રસિદ્ધ ત્યાં થતો હોય છે. આપનો વિશ્વાસુ શબ્દને વાપરવાની જરૂર નથી. એ જ તારો પ્રેમ મિત્ર અબક, આ રીતે ત્યાં થયું. આ જ મિત્રો જે તમારું થયું એ બિન ઔપચારિક પત્ર જે છે એની ત્યાં આગળ વાત થઈ. બરાબર. હવે આ એક મહત્વનો મુદ્દો છે, એ છે ઔપચારિક પત્ર. તો ઔપચારિક પત્રની અંદર આપણે કેવી રીતે લખીશું એની આપણે ત્યાં વાત કરી. આનું લખાણ તો આ જ રીતે છે, પણ તેમ છતાં પણ આપણે કેટલાક મુદ્દાને ધ્યાનમાં રાખીશું કેવી રીતે લખાય. થોડો ફેરફાર છે. હું એક નાનકડું તમને ઉદાહરણ આપું કે તમે અબક વિસ્તારમાં રહો છો, તમારા અબક વિસ્તારમાં પ્રાથમિક સુવિધા ઉપલબ્ધ નથી. આ અંગે તમારા શહેરના મ્યુનિસિપલ કમિશનરને ઉદ્દેશીને પત્ર લખો.
આમ પણ આવી શકે કે તમારા આરોગ્ય કેન્દ્રમાં પૂરતી સુવિધા ઉપલબ્ધ નથી, તો તેને ફરિયાદ કરતો પત્ર આરોગ્ય મંત્રીશ્રીને લખો. આ ફરિયાદ પત્ર થયું. તમારા કખગ વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા ખૂબ ગંભીર બની છે, આને લગતો પત્ર એ તમારા ટ્રાફિક ઇન્સ્પેક્ટર સાહેબશ્રીને લખો. તમારા પીવાના શુદ્ધ પાણીમાં ગંદા પાણીની ભેળસેળ થઈ ગઈ છે, આને જાણ કરતો પત્ર. આ રીતે ફરિયાદ પત્ર ત્યાં આગળ આવે. કેવી રીતે લખાય? તો પહેલું માળખું જે છે તો દરેકમાં આપણે કોમન છે, તો એને યાદ જ રાખીશું. અહીંયા તમારું જે નામ જે છે એ આવશે અ બ ક કે ક ખ ગ, જે લખશો એ આમ નામ રહેશે અ બ ક. પછી અહીંયા સરનામું, સરનામું, અહીંયા તારીખ આવશે. જે દિવસે તમે પત્ર લખી રહ્યા છો એ દિવસનો પત્ર ત્યાં તારીખમાં તમારે લખવાનો રહેશે. હવે આ બાજુ જમણી બાજુ, ડાબી બાજુ તારીખની બિલકુલ સામે મિત્રો અહીંયા શબ્દ લખવાનું છે તમારે પ્રતિ. તમે મમ્મી પપ્પાને, ભાઈને પત્ર લખો છો, મિત્રને પત્ર લખો છો તો પ્રતિ શબ્દ ના આવે. તમે કોઈ અધિકારીને લખી રહ્યા છો ત્યારે પ્રતિ શબ્દ આવે. પ્રતિ કોને તમે ઉદ્દેશીને તમે લખી રહ્યા છો? તો પ્રતિ તો હું લખું કે મ્યુનિસિપલ કમિશનર સાહેબ શ્રી, બરાબર. અને નીચે આપણે લખવાનું છે મ્યુનિસિપલ કમિશનર સાહેબ શ્રી. આ મેં લખ્યું ત્યાં આગળ. પછી અહીંયા સરનામું આવે. પ્રશ્નમાં સરનામું આપ્યું છે તો લખો. તમે અ બ ક ખ ગ શહેર લખ્યું છે તે લખી શકાય. તો આપણે સીધું શું લખી નાખવાનું? ક ખ ગ શહેર. નથી આપ્યું કોઈ પણ નામ તો કંઈ વાંધો નહીં. તો અહીંયા સરનામું 1, તો આના બદલે તમે એમ લખી શકો સરનામું 2. તો તમને એવું લાગે કેમ આ રીતે સરનામું 1 અને સરનામું 2? આ પત્ર લેખકનું સરનામું છે. આ જેનું તમે પ્રતિકને લખી રહ્યા છો તો સરનામું 2. તમને હરોળ નંબર 1 ને હરોળ નંબર 2 લંબુ લખવાની ત્યાં જરૂર નથી. માત્ર ને માત્ર એટલી જાણકારી છે પત્ર લેખકને કે અહીંયા શું આવે શું નહીં. તમારી બેંકની ચેકબુક ખોવાઈ ગઈ છે, તમે નથી લખતા આવડે પ્રતિ મેનેજર સાહેબ શ્રી, બેંક ઓફ બરોડા, ફલાણો વિસ્તાર એમ કરીને. અહીંયા તારીખ ના આવે, બરાબર. આપણું પત્ર લેખકનું પ્રતિ મ્યુનિસિપલ કમિશનર સાહેબ શ્રી. પ્રશ્નમાં તમને શહેરનું નામ આપ્યું છે તો શહેરનું નામ લખો. હું અહીં ક ખ ગ લખું છું. અમદાવાદ આપ્યું તો અમદાવાદ તમે લખી શકો. અને નથી આપ્યું તો સરનામું 2. આ તમારો એક મુદ્દો ત્યાં પૂર્ણ થયો. હવે બહુ મહત્ત્વની વસ્તુ છે, એની બિલકુલ નીચે જ આપણે આગળ લખીશું વિષય. ઘણા બાબત પણ લખતા હોય છે, બાબત પણ લખી શકાય, પણ વિષય શબ્દ બહુ પરફેક્ટ છે. આપણે વિષય લખીશું. તમે કઈ બાબતમાં પત્ર લખવા માટે માગો છો? તો હું લખીશ અમારા ક ખ ગ શહેરમાં શુદ્ધ પાણીની અછત હોવા બાબતે આરોગ્ય કેન્દ્રમાં નથી મળતું, તે રીતે તમે લખી શકો. પ્રાથમિક સુવિધા ઉપલબ્ધ નથી, તે પણ તમે લખી શકો. અમારા ક ખ ગ શહેરમાં પ્રાથમિક સુવિધા ઉપલબ્ધ ન હોવા અંગે. આ તમારો વિષય ત્યાં આગળ થયો. ઓકે. હવે શિષ્ટાચાર બતાવવાનો છે, તો સંબોધન કરવાનું છે એની નીચે બિલકુલ. તો સંબોધન કરીશું. તમે સાહેબશ્રી લખી શકો. સાહેબશ્રી નથી લખવું તો શ્રીમાન તમે લખી શકો. શ્રીમાન નથી લખ્યું તો મહોદયશ્રી લખી શકો. મહોદયા પણ લખી શકો. સ્ત્રી માટે મહોદયા શબ્દ છે અને પુરુષ માટે મહોદય શબ્દ છે. આમાંથી કોઈ પણ એક જ તમારે સંબોધન ત્યાં કરવાનું છે. સંબોધન કર્યા પછી કોમા આવે, સાહેબશ્રી. બીજો શિષ્ટાચાર બતાવો, સાદર વંદન. ખાલી વંદન લખશો તો પણ ચાલશે, વંદન. અહીંયા ફૂલ સ્ટોપ આવે. નમસ્કાર, ફૂલ સ્ટોપ. બરાબર. ફરી આ બહુ મહત્વનું વસ્તુ છે. અહીં પત્ર લેખકનું સરનામું, જેને તમે પત્ર લખી રહ્યા છો તે. અહીંયા વિષય, પ્રશ્નમાં કયો વિષય છે એને અનુલક્ષીને ટૂંકમાં લખવાનું છે. આખો પ્રશ્ન ત્યાં લખી નાખવાનો નથી. સંબોધન આવશે સાહેબ શ્રી, શ્રીમાન. શ્રીમાન પછી શ્રી ના લખતા, ઘણા લખે છે, દુસ્સાહસ કરે શ્રીમાન શ્રી, એ કેવું લાગે, એ લખવાની ત્યાં જરૂર નથી. સાહેબ શ્રી, શ્રીમાન, મહોદય, મહોદયાશ્રી, વંદન, નમસ્કાર, એ તમે લખી શકો. હવે પ્રસ્તાવનાનો, જો હું આ બોલું છું પ્રસ્તાવના, એ તમારે એવું ટાઇટલ નથી આપવાનું. મગજમાં આવવું જોઈએ ભાઈ પહેલો મુદ્દો મારે પ્રસ્તાવનાનો છે. હું પ્રસ્તાવનાથી શરૂઆત કરું. હું કખગ શહેરમાં, કખગ શહેરના, અહીં મેં અબક લખ્યું છે, તો હું કખગ શહેરના પઠાણ વિસ્તારમાં છેલ્લા 10 વર્ષથી રહું છું. આ વિસ્તાર અમદાવાદ શહેરનું નામ આપેલું છે કે કખગ શહેરના એક વિકસિત વિસ્તાર તરીકે ખૂબ જ જાણીતો છે, જે
કખગ શહેરના એક પ્રતિષ્ઠિત વિસ્તાર તરીકે તેનું નામના પામેલું છે. બરાબર. આ પ્રસ્તાવને ટૂંકમાં ત્યાં લખી પછી તમારે જે વિચારો રજૂ કરવા હોય ત્યાં તમે રજૂ કરી શકો. હવે મધ્ય ભાગ તમારો બહુ મહત્ત્વનો છે. એમાં આપણે લખીએ કે આ વિસ્તાર કખગ શહેરના પૂર્વ વિભાગમાં આવેલો છે. 10 વર્ષ થયા છતાંય આ વિસ્તારને પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ નથી. પ્રાથમિક સુવિધામાં આપણો ટ્રાન્સપોર્ટ જે વાહન વ્યવહાર જે છે, આરોગ્ય કેન્દ્ર છે, સ્કૂલ જે છે, કેટલાક બાગ બગીચા જે છે, આ બધી આપણી પ્રાથમિક સુવિધાઓ ત્યાં કહેવાય. બાગ બગીચાને સાઈડમાં મૂકીએ તો એ સિવાય શુદ્ધ પાણીની વ્યવસ્થા છે, આ બધી આપણી ઉપલબ્ધ છે. ગટરની વ્યવસ્થા જે છે, પાણી ભરાઈ જતું હોય અથવા તો ઘરના પાણીનો નિકાલ ક્યાં કરો, આ બધી પ્રાથમિક સુવિધા. પણ એનો અલગ અલગ ભાગ પાડવાની જરૂર નથી. પ્રાથમિક સુવિધાઓ ન મળવાને કારણે આ અમારો વિસ્તાર નરકાકાર બની ગયો છે. અમને તો એવું લાગે છે કે આ વિસ્તાર પ્રત્યે એક ઓરમાનમાં જેવું વર્તન કરવામાં આવી રહ્યું છે. આ વિસ્તારના ઘણા નાગરિકો ખૂબ જ સુસંસ્કૃત છે, એટલે સારા સંસ્કાર પામેલા શિક્ષિત વર્ગ છે અને અમારો આ વિસ્તાર પણ ટેક્સ ભરવામાં ક્યારેય પાછી પાની કરતો નથી. છતાંય આ વિસ્તારને પ્રાથમિક સુવિધાથી કેમ વંચિત રાખવામાં આવી રહ્યું છે તે સમજાતું નથી. અથવા એમ પણ તમે લખી શકો આ એક યક્ષ પ્રશ્ન છે. જે ભાષા આપણને ફાવે છે ભાષાનો તમે ત્યાં ઉપયોગ કરી શકો. એ બધી ઉભરો તમારે મધ્ય ભાગમાં તમારે કાઢવાનો છે. પછી તમારે તેનું સમાપન આવે. સમાપન એટલે કે તેનો અંતભાગ. અંતભાગની અંદર મિત્રો આપણે એ રીતે ત્યાં કરવાનું છે કે ઉપરોક્ત શબ્દ સાચો નથી, ઉપરોક્ત શબ્દ સાચો. આ પત્રમાં લખવામાં આવેલ તમામ બાબતો સત્ય હકીકત છે. સાહેબશ્રીને નમ્ર વિનંતી કરવામાં આવે છે કે જેને ધ્યાને લઈ અને યોગ્ય પગલાં ભરશો. જો તેનો ત્વરિત ઉકેલ નહીં કરવામાં આવે તો આ વિસ્તારના તમામ લોકો ગાંધી ચિંધ્યા માર્ગે હડતાળ કરતાં જરા પણ અચકાશે નહીં. આ માત્ર ને માત્ર ધમકી નથી પણ એક પ્રેમભર્યું નિવેદન છે, જેને ધ્યાને લઈ અને તેનો યોગ્ય નિકાલ કરવા નમ્ર વિનંતી છે. આ થયું. આ તમારું સમાપન થયું. કોઈ વાંચે તો કેવું લાગે? એને હૃદય સુધી પહોંચી જેવા શબ્દો છે. આ બધું પૂર્ણાહુતિ થયા પછી અહીં આગળ લિખિત અંગ આવે. મતલબ કે જગ્યા નથી લઈને લખું છું લિખિત અંગ. અહીંયા તમે આપનો વિશ્વાસુ લખી શકો. આપનો વિશ્વાસુ કયા શહેરના છો? ક ખ ગ શહેર. બ્રેકેટમાં તમે લખી શકો એક જાગૃત નાગરિક. બરાબર. પછી તમને જે યોગ્ય લાગે સંબોધનનો ઉપયોગ ત્યાં તમે કરી શકો. પણ આપનો વિશ્વાસુ તમે લખી શકો. અથવા તમારે એ નથી લખી શકો કે ક ખ ગ શહેરનો એક પ્રતિષ્ઠિત નાગરિક. એ લાંબુ થઈ જાય. એના કરતાં આપનો વિશ્વાસુ અબક બ્રેકેટમાં લખો ક ખ ગ શહેર. આ થઈ ગયું. હવે આ પ્રશ્નને પૂર્ણ કર્યા પછી એમાં કેટલીક વખતે મિત્રો આપણને એવું લાગતું હોય છે કે એમાં બિડાણ અમારે કરવું છે, અમારે રવાના કરવું છે, તો શું કરવાનું? કંઈ નહીં, કરી દેવાનું. એ બધું લખ્યા પછી ડાબી બાજુ બિડાણ શબ્દ આવે. બિડાણ. તમે કયા પ્રકારનો પ્રશ્ન તમે લખો છો તેના આધારે ત્યાં આગળ બિડાણ આવે. માનો કે તમે આ પ્રાથમિક સુવિધા ઉપલબ્ધ નથી તો બિડાણ તમારે કરવું છે તો આ રીતે આવે કે અમારા કખગ વિસ્તારના તમામ નાગરિકોના હસ્તાક્ષરવાળું પત્રક. અગાઉ તમે કમ્પ્લેન કરી છે તો એને પણ લખી શકો કે તારીખ 1/4/2023 રોજ કરેલ પત્રની નકલ. ઝેરોક્સનું ગુજરાતી બને છે નકલ. આ રીતે તમે કરી શકો. તમારું મન માનતું નથી, નાના મારે જોરદાર પડઘો પાડવો છે તો રવાના પણ તમે લખી શકો. તમે કોને કોને મોકલ્યા છે તો રવાનાની અંદર નંબર 1માં આવે ભાઈ કખગ શહેરના મ્યુનિસિપલ કમિશનર સાહેબ શ્રી. નંબર 2 ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રી શ્રી. નંબર 3 ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી. આટલી યાદી બનાવી. જે બોર્ડર બાંધી હોય ને બોર્ડરની બહાર ન જતા, લક્ષ્મણ રેખા ઓળંગતા નહીં. ને તો ઘણા વિદ્યાર્થીઓ એટલે હરકપદુડા થઈ ગયા હોય ને અને ત્યાં લખ્યું હોય કે ડુ નોટ રાઇટ હિયર, ડુ નોટ કાઢી નાખે અને રાઇટ હિયર ત્યાં લખવાનું ચાલુ કરી નાખે. એટલે એવું કરતા નહીં. જો એની બોર્ડર બાંધેલી હોય, બોર્ડરની મર્યાદામાં જ રહીને આ પત્ર લેખનને અલ્પ શબ્દોમાં તમે લખજો. બરાબર. આ રીતે મિત્રો પત્રને તમે ત્યાં આગળ લખી શકશો. જે માહિતી જે છે એ બધી મેં લખેલી છે, તમે ધ્યાનથી તેનો અભ્યાસ કરી અને જોઈ શકો છો. આ રીતે પ્રશ્ન પૂછાતો હોય છે, જે તમે લખશો તો પત્ર લેખન તમારા માટે આવડે એવું છે. હવે ત્યાર પછીનો આપણે એક નવો મુદ્દો લઈએ. આ જે વિગત તમને સમજાવી એ બધી ત્યાં આ બધી વિગત છે. ચર્ચાપત્ર. હવે ચર્ચાપત્રનો મુદ્દો સમજ્યા પછી આપણા માટે એક નવો ટોપિક લાગે કે ચર્ચાપત્ર એટલે શું. હું માનું છું ત્યાં સુધી જો તમે ખરેખર ટાટની કે ટેટની સ્કૂલમાં તમે ભણાવતા હશો તો ચર્ચાપત્ર મુદ્દો આવતો જ નથી.
આ મુદ્દો આ જે ગવર્મેન્ટની એક્ઝામ જે છે 1-2ની અંદર ટાટ માટે પણ મુદ્દો આપેલો છે. તો મિત્રો ચર્ચાપત્ર મુદ્દો સમજવો બહુ જરૂરી છે. કેવી રીતે લખાય? ચર્ચાપત્ર એટલે શું? તમે ન્યૂઝપેપર વાંચતા હોય ને તો મિત્રો આમાં ચર્ચાપત્ર આવે છે નાનકડી કોલમમાં, દરરોજ આવતું નથી. ગુજરાત સમાચારમાં લોકવિચાર તરીકે આવે છે. હું માનું છું ત્યાં સુધી સંદેશ કે દિવ્ય ભાસ્કરમાં કે મંતવ્ય શબ્દના નામ થાય છે. હું સાચો નથી પણ મંતવ્ય શબ્દ તરીકે આવે છે. લોકવિચાર, મંતવ્ય, ચર્ચાપત્ર, આવા શીર્ષક હેઠળ વર્તમાનપત્રમાં આ ચર્ચાપત્ર છપાતું હોય છે. તો ચર્ચાપત્ર એટલે શું? સમાજ જાગૃત બનવા માંડે છે. જાગૃત બનવાને કારણે કંઈક વસ્તુ જે છે આપણે લોકોમાં જાગૃતિ ફેલાય એના અનુસંધાનમાં આપણા વિચારને આપણે વર્તમાનપત્રમાં મોકલવા માટે માગીએ છીએ. માનો કે અમદાવાદ વિસ્તારની અંદર આ જે તાપમાન જે છે એ 42-43 ડિગ્રી થઈ ગયું છે, તો તમારે એવું સંદેશ આપવો છે પર્યાવરણ બચાવો. તો તેને લગતો કંઈ નાનકડો મુદ્દો તમે ચર્ચાપત્રનો તમે વર્તમાનપત્રમાં તમે લખી શકો. વર્તમાનપત્રમાં લખો તો વર્તમાનપત્રના તંત્રને યોગ્ય લાગે તો અને તો નિઃશુલ્ક મફત એ યોગ્ય જગ્યાએ એને પ્રકાશિત ત્યાં કરતા હોય છે. મોટે ભાગે આ રીતે વર્તમાનપત્રમાં આવતું હોય છે. તો ચર્ચાપત્ર કોને કહેવાય? એની વ્યાખ્યા છે કે ચર્ચાપત્ર એટલે સમાજના જાગૃત વ્યક્તિ દ્વારા વિચારોની અભિવ્યક્તિ, જેમાં સાંપ્રત સમાજ, જેમાં સાંપ્રત સમાજ, રાષ્ટ્ર કે વિશ્વની કોઈ સમસ્યા એની પર પ્રકાશ પાડવામાં આવતો હોય. આપણા દેશમાં ઘણી બધી સમસ્યાઓ છે. આપણા ઘરની સમસ્યાનો ઉલ્લેખ ના હોય. પર્યાવરણની સમસ્યા છે, વસ્તી વૃદ્ધિની સમસ્યા છે, રોજગારીની સમસ્યા છે, શુદ્ધ પાણીની સમસ્યા છે, પછી કોઈ જગ્યાએ એવી જોખમી પ્રવૃત્તિઓ ચાલી રહી છે એની પણ સમસ્યાઓ છે. ઘણી બધી સમસ્યાઓ છે. આપણે જ્યારે વર્તમાનપત્ર વાંચીએ ત્યારે ખબર પડતી હોય છે ભ્રષ્ટાચારની સમસ્યા છે, આ બધી સમસ્યાઓ છે. કોઈ સરકારે કોઈ સારું પગલું ભર્યું છે તો એ પણ એ સમસ્યા ન કહેવાય, પણ એના અનુસંધાનમાં પણ ચર્ચાપત્ર બની શકે. જો તમારામાં ટેવ હોય વર્તમાનપત્ર વાંચવાની તો મેં જે કહ્યું મંતવ્ય શીર્ષક હેઠળ, લોકવિચાર શીર્ષક હેઠળ દરરોજ આવતું નથી પણ અઠવાડિયામાં 1-2 વખતે પ્રકાશિત થતું હોય છે. તો એ તમે વાંચશો. એ બહુ સંક્ષેપમાં હોય છે, બહુ લાંબુ હોતું નથી. આપણે આગળ જે લખવાનું છે તમારે 200 શબ્દોમાં લખવાનું છે. વર્તમાનપત્રમાં જે આવે છે એ બહુ વધુમાં વધુ 10 કે 15 શબ્દોમાં આવતું હોય છે. એથી વધારે આવતું હોતું નથી. પણ તમારા મગજમાં વિચાર સ્ફુરે કે આને ચર્ચાપત્ર કહેવાય. આ તમે વાંચતા હતા પણ તો ખબર નથી કે આ ચર્ચાપત્ર છે. તો હવે ચર્ચાપત્રનો બીજો મુદ્દો મેં આપેલો કે વાચકોના જે પત્રો જે છે એને ચર્ચાપત્ર તરીકે, મંતવ્ય તરીકે, લોકપત્ર તરીકે જુદા જુદા વર્તમાનપત્રમાં પ્રકાશિત કરવામાં આવતા હોય છે. મિત્રો આજે તમે લખીને મોકલો ને વર્તમાનપત્રમાં, આ નિઃશુલ્ક હોય છે પણ તંત્રને યોગ્ય લાગે તો અને તો જ પ્રકાશિત કરે છે, બાકી કોઈ પ્રકાશિત કરતા હોતા નથી. જ્યારે તમે ચર્ચાપત્ર લખી રહ્યા છો ત્યારે એને યોગ્ય શીર્ષક આપણે આપવું જરૂરી છે. માનો કે આજ એક ડ્રગ્સની સમસ્યા, ધૂમ્રપાનની સમસ્યા બહુ વિકરાળ સમસ્યા બની છે. યુવાન વર્ગ ધીમે ધીમે આની પ્રત્યે ખેંચાતો જાય છે લોહચુબકની જેમ. તો એક સમસ્યા છે. તો તમે એને લગતો કે મુદ્દો લખી રહ્યા છો તો આપણે શીર્ષક આપી શકાય કે ડ્રગ્સનો આપણે જે પાન કરવામાં આવે છે તેના કારણે કેટલું નુકસાન થતું હોય છે, ડ્રગ્સના કારણે સમાજ કેવો બરબાદ થતો હોય છે. તો આપણે એમ લખી શકાય ટૂંકમાં શીર્ષક ડ્રગ્સનું સેવન સમાજની બરબાદી, ડ્રગ્સનું સેવન યૌવનની બરબાદી. આ તો એને બંધ બેસતું શીર્ષક છે. 3-4 શીર્ષક આપવાનું નથી, કોઈ પણ એક જ શીર્ષક આપીને આપણે ત્યાં લખવાનો છે. કયો પ્રશ્ન પૂછેલો છે એના અનુસંધાનમાં ટચુકડું સંક્ષેપમાં શીર્ષક આપી અને આપણે તેની ત્યાં ચર્ચા કરવાની રહેશે. જ્યારે તમે રજૂઆત કરો છો મિત્રો ત્યારે રજૂઆત બહુ સંક્ષિપ્ત અને કેન્દ્રિત હોવી જોઈએ. એક નાનકડું તમને ઉદાહરણ આપું કે માનો કે આ જ મુદ્દો જે છે જાપાનમાં એક કંપનીની અંદર એવું નક્કી કરવામાં આવેલું કે ચર્ચાપત્રમાં મુદ્દો પ્રકાશિત થયો હતો. મને યાદ છે કે આ કંપનીના કોઈપણ કારીગર પોતાની જગ્યા પરથી ધૂમ્રપાન કરવા માટે ઊભા ન થાય તેમને અઠવાડિયામાં 1 રજા વધારે આપવામાં આવશે અને તેમને પગાર પણ વધારે આપવામાં આવશે. તો પરિણામ એ આવ્યું કે પગાર વધારે મેળવવાની લાલચ, 1 રજા વધારે મેળવવાની લાલચના કારણે ધીમે ધીમે લોકોમાંથી ધૂમ્રપાનની જે કુટેવ હતી એ છૂટી ગઈ
અને કંપની સારું પ્રોડક્શન આપવા માંડી. આ એકદમ સત્ય સમાચાર છે. એ સમાચાર વર્તમાનપત્રમાં પ્રકાશિત થયા હતા. તો તમારા જેવા વિદ્યાર્થી મિત્રએ કે તમારા જેવા એક યુવાને આ ચર્ચાપત્રને ગુજરાત સમાચારમાં મોકલ્યું હતું અને લોકવિચાર તરીકે પ્રકાશિત ત્યાં થયું હતું. તો આ પણ મુદ્દો ત્યાં સારી બાબત છે. જો એ બાબતને આપણે પણ જો આવકારવામાં આવે તો જે જગ્યાએ ગંદકી થઈ રહેલી છે, જે લોકો સમયને બગાડી રહ્યા છે, કેટલું બધું ત્યાં આગળ બચી શકે. તો તમે જ્યારે લખો છો મિત્રો, આમાં એક પત્રલેખન તમારે કરવું પડે. તમને લાગે પત્રલેખન કેમ કરવું પડે? કારણ કે આપણે ચર્ચાપત્ર મિત્રો વર્તમાનપત્રના તંત્રીને મોકલી રહ્યા છીએ. તો પત્રલેખન મેં તમને આગળ શીખ્યું એ જ પ્રમાણે પત્રલેખન આવશે, પણ ફરી તમને કહી દઉં તમને. અહીંયા આપણું સરનામું નામ બામ આવશે. એમ લખું કે અબક, અહીંયા સરનામું, બરાબર, અહીંયા તારીખ. જે દિવસે તમે પત્ર લખી રહ્યા છો એ દિવસની તમારી ત્યાં તારીખ આવશે. તારીખની બિલકુલ સામે પ્રતિ લખવાનું છે, કોમા આવે. તંત્રીને આપણે લખીએ છીએ એટલે અહીંયા આગળ આવશે તંત્રી શ્રી, કોમા આવે. તમને પેપર વર્તમાનપત્રનું નામ આપેલું હશે નહીં, અબક પઠાણ, એનાથી જ તમારે ચલાવવાનું છે. આપ્યું હોય તો સારું, તો લખી નાખવાનું દિવ્ય ભાસ્કર, સંદેશ, ગુજરાત. નથી આપી તો અબક કખથી ચલાવું છું, એનાથી ચલાવું છું. હું એમ લખું, વર્તમાનપત્રનું ટાઇટલ ઇન્વર્ટેડ કોમામાં આવે સિંગલ ઇન્વર્ટેડ કોમા, ક ખ ગ વર્તમાનપત્ર, ક ખ ગ વર્તમાનપત્ર, બરાબર. અહીંયા આપણે લખીશું સરનામું. 2 વખત સરનામું શબ્દોનો ઉપયોગ કર્યો એટલે સરનામું 1 અને સરનામું 2. આ તો તમે અગાઉના પ્રશ્નોમાં માહિતગાર થઈ ગયા છો. ખાલી આટલું તમારે ધ્યાનમાં રાખવાનું છે. આ બેઠું જ આવે ચર્ચાપત્રમાં. હવે વિષય આવે. અહીંયા આપણે લખીશું ત્યાં આગળ વિષય. શું લખીશું બ્રેકેટમાં? ચર્ચાપત્ર પ્રકાશિત કરવા અંગે. ચર્ચાપત્ર પ્રકાશિત કરવા અંગે આ લખ્યું. પછી આપણે સંબોધન કરીએ, સાહેબ શ્રી, આ લખ્યું. શિષ્ટાચાર બતાવો, નમસ્કાર, અહીંયા પૂર્ણવિરામ આવે. સાહેબ શ્રી પછી અહીંયા અલ્પવિરામ આવે, એ પૂર્ણવિરામ આવે. આટલું પૂર્ણ થાય. પત્રલેખનની 2 પંક્તિમાં તમારે પૂર્ણ કરવાનું છે. આપના કખગ વર્તમાનપત્રમાં મોકલી રહેલ ચર્ચાપત્રને જનજાગૃતિ હિતાર્થે, લોકજાગૃતિ હિતાર્થે, લોકો તેના પ્રત્યે ધ્યાનાકર્ષક બને તેવા હેતુથી આ શબ્દોનો ઉપયોગ તમે કરી શકાય. તેવા હેતુથી, તેવા શુભાશયથી આપના વર્તમાનપત્રમાં યોગ્ય સમયે, યોગ્ય સ્થાને પ્રકાશિત કરવા વિનંતી છે. આટલું તમારે લખવાનું છે. એ લખ્યા પછી આ બધું લિખિત અંગ આવે. લી કરીને આપનો વિશ્વાસુ અબક, આ થઈ ગયું. અને બીડાણ આવે. બીડાણ શબ્દ તમારે લખવાનો છે, બીડાણ. અને અહીંયા જગાનો થોડો અભાવ હોવાના કારણે અહીંયા ઉપર લખું છું, પણ આખું પત્રલેખન તમારે પૂર્ણ થઈ જાય ને પછી તમારે બીડાણ શબ્દ વાપરવાનો છે. એટલું ધ્યાનમાં રાખજો. બીડાણ, તો બીડાણમાં શું આવે? ચર્ચાપત્ર. આટલું થઈ ગયું. આ બીડામાં તમે ચર્ચાપત્ર મોકલી રહ્યા છો. હવે બહુ મહત્ત્વનો ભાગ આવે છે. તમને જે ગુણાંક પ્રાપ્ત થવાના છે, જે પ્રશ્ન પૂછેલો છે તેના, તમારા અથવા તો આજના યુવાનો ડ્રગ્સના રવાડે કે ધૂમ્રપાનના રવાડે ચડ્યા છે તે અંગેનું ચર્ચાપત્ર તૈયાર કરો. 3 જ ભાગ પાડવાના. આપણે કરકસમ માનીએ છીએ, પણ કરકસમ સારું પીરસવાનું છે. હું પહેલો પ્રસ્તાવના આપીશ, શીર્ષક આપો, ધૂમ્રપાન, આપણે ધૂમ્રપાનનું સેવન, સમાજની બરબાદી, યુવાનની બરબાદી, યુવાનોની બરબાદી, જે યોગ્ય લાગે તેની શીર્ષક ત્યાં આગળ આપી શકો. અથવા તો ધૂમ્રપાનથી દૂર રહેવું જોઈએ. એક પંક્તિ મેં સારી વાંચેલી અને બહાર તમને કહી દઉં છું. સિગારેટ પીનારના, જે સિગારેટ પીવે છે, સિગારેટ એક છેડે અગ્નિ છે અને બીજે છેડે સિગારેટ જે પીવે છે મૂર્ખ વ્યક્તિ છે. એમાં ઘણું બધું કહી જાય છે. તો આ મેં મુદ્દો કહ્યું, હું પ્રસ્તાવના લખું તો પ્રસ્તાવના સંક્ષેપમાં હોવી જોઈએ. ભારત દેશમાં લાખો યુવાનો છે. યુવાનોની યૌવન શક્તિ ભરપૂર છે, પણ આજે આ યૌવન શક્તિ કોઈ અજાણ્યા માર્ગ તરફ ગતિ કરી હોય એવું લાગે છે. અને એ અજાણ્યો માર્ગ એટલે યુવા શક્તિને, યૌવનને ખતમ કરી નાખનારી, વિનિપાત કરનાર, વિનિપાત એટલે સંપૂર્ણ ધ્વસ્ત કરવો એને વિનિપાત કહેવાય. વિનિપાત કરનારું આ દૂષણ એટલે ડ્રગ્સનું સેવન, દૂષણ એટલે ધૂમ્રપાનનું સેવન, એ જે પ્રશ્ન પૂછેલું છે તેના અનુસંધાન આટલું તમે આપ્યું. પછી બીજો ફકરો પાડો, એ તમારે મધ્ય ભાગ આવશે. મધ્ય ભાગમાં તમે ઘણું બધું તમે લખી શકો કે દેશમાં
સરકાર જાગૃત હોવા છતાં, સમાજ જાગૃત હોવા છતાં, આંતરરાષ્ટ્રીય જગ્યાએથી પણ આપણા દેશમાં ડ્રગ્સનું પ્રમાણ ખૂબ વિપુલ પ્રમાણમાં આવેલું છે. અને યુવાન વર્ગ એ જ્યારે નાદાનીના માર્ગ તરફ જવાનું નથી ત્યારે નાદાનીના માર્ગ તરફ જઈ અને તો એના યુવાનીને બરબાદ કરી રહી છે. પ્રશ્ન એ થાય છે કે સમાજને જાગૃત થતા કેમ આટલી બધી વાર લાગે છે? સરકાર તરફથી કે પોલીસ વર્ગ તરફથી, પોલીસ ખાતા તરફથી આ વિભાગને, આ બાબતને રોકવાના સંનિષ્ઠ પ્રયાસો થઈ રહ્યા છે, છતાં આમ કેમ? એટલે ઘણું બધું ત્યાં મિત્રો તમારે લખી શકાય. એ તમારે મધ્ય ભાગમાં ત્યાં આગળ આવશે. બરાબર. પછી એનું તમારે અલગ અલગ ભાગ નથી પાડવાના, પેલાને આ ભાવે છે, પેલાને આ ફાવે છે, તે પાછું નહીં, કોમન જ તમે આપી શકો. અને ધૂમ્રપાનનું લખતા તમે લખી શકાય કે જે વ્યક્તિ વધારે ધૂમ્રપાનનું સેવન કરે છે અંતે તો મૃત્યુને જ ભેટે છે. મૃત્યુ તેની પ્રતીક્ષા કરીને ઊભું જ હોય છે. ધૂમ્રપાનમાં, ડ્રગ્સમાં પણ લખી શકો, એની પ્રતીક્ષા કરતું હોય છે, જીવનને બરબાદ કરી નાખે છે, યુવાન વર્ગને નાશ કરે છે. આ આંતરરાષ્ટ્રીય બજાર છે. આંતરરાષ્ટ્રીય બજાર હોવા છતાં છે, દેશના કેટલા લોકો જાગૃત હોવા છતાં, આંતરરાષ્ટ્રીયમાં જાગૃતિ હોવા છતાં આ જે ધૂમ્રપાન અથવા તો ડ્રગ્સનું સેવન જે ફેલાઈ રહ્યું છે એ ખરેખર વિચારવાને યોગ્ય. આ બધા મુદ્દા મિત્રો તમારે હકારાત્મક, નકારાત્મક, હકારાત્મક તો આવે ને બધું મિત્રો નકારાત્મક છે. ધૂમ્રપાન કરવું, ડ્રગ્સનું સેવન કરવું એ સારી બાબત નથી, એટલે નકારાત્મક પાસાને લખવાના છે. હવે છેલ્લો મુદ્દો સમાપનમાં. હું તમને ઉદાહરણ આપી રહ્યો છું. લખવા માટે બેસીએ તો આના કરતાં પણ સારા વાક્યો નીકળી શકે, એના કરતાં સારું તમે લખી શકો. તમે પણ સારું લખી શકો, તમારામાં પણ તર્ક શક્તિ છે, તમે પણ સારું લખી શકશો. સમાપન એવું લખવાનું નથી ફકરો પાડીને. શું આ બાબતે જાગૃતિ લાવવાની જરૂર નથી? યુવાન વર્ગ જો એની યુવાનને ખતમ કરી નાખશે તો દેશનું ભવિષ્ય શું? સરકાર તો જાગૃત છે જ, પણ તેની સાથે સાથે આપણે પણ જાગૃતિના માર્ગ તરફ આગળ વધીશું તો આ ડ્રગ્સ અથવા કે ધૂમ્રપાનનું જે સેવન જે છે તેને આપણે સંપૂર્ણપણે દૂર કરી શકીશું. એમાં કોઈ વાતને નિર્વિવાદ નથી. જે ફાવે તે લખી શકો. આ તો મેં તમને એક સમસ્યાનું ઉદાહરણ આપ્યું, કારણ કે તમે રોજ વર્તમાનપત્ર તમે વાંચો ને તો આ જ મુદ્દો જોવા માટે મળતો હોય છે. એ ઉપરાંત ઘણી બધી સમસ્યાઓ છે. પાણીની સમસ્યા છે, પર્યાવરણની સમસ્યા છે, વસ્તી વૃદ્ધિની સમસ્યા છે, બેરોજગારીની સમસ્યા છે, અથવા તો કોઈ વખત આપણે ઇતિહાસ વાંચતા હોય તો ઇતિહાસમાં કેટલાક મુદ્દાઓની લગતી સમસ્યા જે છે, આ ઘણા બધા સમસ્યાઓ છે. પણ સંક્ષેપમાં મિત્રો વાત કરું છું. આ રીતે તમારે ત્યાં ચર્ચાપત્ર તમારે લખી શકશો. પછી ચર્ચાપત્ર લખ્યા પછી તમારે નીચે અ, બ, ક, ક, ખ કંઈ લખવાની ત્યાં જરૂર નથી. ઓકે, આ મુદ્દો થયો મિત્રો ચર્ચાપત્રનો ત્યાં આગળ મુદ્દો થયો. હવે આ જે તમારે વર્ણનાત્મક વસ્તુમાં નિબંધ, પત્રલેખન, ચર્ચાપત્ર, સંક્ષિપ્તીકરણ જે પૂછવાનું છે એ કેટલા માર્ક્સના છે એ મારી પાસે જે પરિપત્ર જે છે એમાં ગુણાંક નથી. જો તમારી પાસે હોય તો તેના આધારે તમે જોઈ શકશો. પણ આ 20 માર્ક્સનું કે 10 માર્ક્સનો આ રીતે પ્રશ્ન ત્યાં આગળ હોઈ શકે છે એ મને વિશ્વાસ છે. કારણ નિબંધ તો 20 માર્ક્સનો હોય, ચર્ચાપત્ર 10 માર્ક્સનો, પત્રલેખન 10 માર્ક્સનું હોઈ શકે. એના આધારે મિત્રો તમે તૈયારી કરજો. તર્ક શક્તિ, લેખન શક્તિ વધારશો તો અને તો જ તમે આ મુદ્દામાં તમે આગળ વધી શકશો. વિદ્યાર્થી મિત્રો, આપણે જે ચર્ચાપત્રની જે વાત કરી, પત્રલેખનની વાત કરી, નિબંધની જે વાત કરી અને સંક્ષિપ્તીકરણની વાત કરી, આ દરેક વસ્તુ કઈ રીતે લખી શકાય, કઈ કઈ બાબતોને ધ્યાનમાં રાખવાની, એ બાબતોને આપણે પૂર્ણ કરીએ છીએ. એકાગ્રતાથી જો મુદ્દાને તમે સમજશો તો હું માનું છું ત્યાં સુધી તમને આમાં કોઈ લખવામાં કોઈ તકલીફ પડવાની નથી. વૈચારિક શક્તિ તમારી પણ પ્રબળ બનશે. હવે છેલ્લા મુદ્દાની આપણે વાત કરી લઈએ. એ જે છેલ્લો મુદ્દો જે છે એ તમારે આવશે વ્યાકરણ વિભાગનો. આ તમને ઔપચારિક માહિતી તમને આપી દઉં છું. મિત્રો, વ્યાકરણ બહુ મહત્ત્વની વસ્તુ છે. ઘણા બધા મિત્રો એમ માને કે વ્યાકરણ તો સમજાય નહીં આવડે તો ચાલશે, પણ તમે એને કાઉન્ટિંગ કરશો લગભગ 10 માર્કનું છે. હું માનું છું ત્યાં સુધી ક્લાસ 1 2માં 20 માર્કનું પૂછાય. આપણે ડીવાયએસઓને એ જે સુપર ક્લાસ થયો એમાં 10 માર્કનું પૂછાઈએ. ગ્રામર ન આવડવાના કારણે કેટલાક વિદ્યાર્થીઓ ગુજરાતીની અંદર જે સફળતાનું શિખર પહોંચવાનું હોય તે ગબડી પડતા હોય છે. એટલે ખાલી તમને ઔપચારિક માહિતી તમને આપું કે કઈ કઈ બાબતો તમને ધ્યાનમાં આટલું પૂછવાનું છે. પહેલું તો છે રૂઢિપ્રયોગનો અર્થ અને વાક્યપ્રયોગ. આ ક્યાંથી પૂછાય એ કંઈ નક્કી હોતું નથી. આ મહાસાગર છે. તમારી પાસે જે કંઈ સાહિત્ય હોય એ સાહિત્ય તમે વાંચશો તો તમને રૂઢિપ્રયોગ તમને સાહિત્ય ભાવશે. માનો કે 2 માર્ક્સનું પૂછાઈએ તો 2 માર્ક્સ કવર કરવા માટે જરૂરી વસ્તુ છે. 1 માર્ક્સનું પૂછાઈએ તો 1 માર્ક્સને મેળવવા માટે પણ ત્યાં જરૂરી છે. તમે જે વાક્ય પૂછાયેલું છે, માનો કે કાગનો વાઘ કરો, આ તમને અર્થ રૂઢિપ્રયોગ પૂછેલો હોય તો તરત જ આપણે તેનો અર્થ બનાવીએ છીએ કે નાની બાબતને
મોટું સ્વરૂપ, નાની બાબતને મોટું રૂપ ધારણ કરવું અથવા નાની બાબતને મોટું સ્વરૂપ આપવું. છાશમાં પાણી ઉમેરવું એ પણ સમાનાર્થી કહેવત છે કે નાની બાબતને મોટું સ્વરૂપ તેને આપવું. પછી આપણે તો વાક્ય પ્રયોગ કરી શકીએ. વાક્ય પ્રયોગ કરતે પહેલાં લખવું પડે કે ભાઈ ફલાણા નામ લખી કે રમેશની કુટેવ ગણો કે ગમે તે સુટેવ ગણો, પણ તેને વારંવાર છાશમાં પાણી ઉમેરવાની ટેવ છે. છાશમાં પાણી ઉમેરવાની ટેવમાં તમે અંડરલાઇન કરી શકો. એટલે તમને આ તમારા માર્ક્સ રોકડા થઈ ગયા. જોડણી દોસ્તો સાચી લખજો, વાક્ય રચના તમે સાચી લખજો. તમને એવું લાગે વાક્ય રચના આવડે છે, હું નાનકડું ઉદાહરણ આપું કે ચલો ગોળ રાઉન્ડ છે ત્યાં આપણે ભેગા થઈએ, તો મારી વાક્ય રચના ખોટી છે. ગોળ અને રાઉન્ડ શબ્દ ના આવે, ખાલી ગોળ શબ્દ આવે. હું ફરીથી પુનરાવર્તન કરું છું, એ ના આવે. એ આજે આ લેખન શુદ્ધિની ભાષા શુદ્ધિ જે છે ને એમાં આવશે, હું એ ત્યારે વાત કરીશ. બીજો મુદ્દો છે કહેવતો. તો કહેવતોમાં મિત્રો આ રીતે છે, આ પણ મહાસાગર છે. તમને રૂઢિપ્રયોગોને કહેવતો તમારા જે પાઠ્યપુસ્તકો જે ધોરણ 9થી માંડીને 12 સુધીના અંગ્રેજી માધ્યમના અને ગુજરાતી માધ્યમના, એમાં બહુ સરસ મજાની કહેવતો આપી છે. આ ઉપરાંત તમારી પાસે જે કંઈ સાહિત્ય હોય એ સાહિત્યમાં વાંચશો તો આમાંથી તમને કામમાં આવશે. ક્યાંથી પૂછાશે એવું નક્કી નથી, ગમે ત્યાંથી પૂછી શકતા હોય છે. હવે આ જોઈએ, આ બરાબર છે સમાસનો વિગ્રહ અને ઓળખ. મેં તો ધોરણ 10માં સમાસ આવે છે, પણ એ સમાસ થોડા અપૂર્ણ છે. બધા સમાસ ત્યાં આગળ આપેલા નથી. જો તમારે બધા જ સમાસ શીખવા હોય તો તમારે દરેક સમાસ ઉપર ધ્યાન આપવું પડે. એમાં નિયમો છે, એના કેટલીક વ્યાખ્યાઓ છે, એના કેટલાક ઉદાહરણો તમે ધ્યાનમાં રાખશો તો તમને સમાસ આવડી જશે. હવે વિગ્રહ એટલે શું, હું તમને એક નાનકડું ઉદાહરણ આપું કે દાખલા તરીકે શબ્દ લખેલો છે કે દંપતી, સમાસ ઓળખો. તો આપણે શું કરીશું કે જેનો દંપતી ગયો છે તે લખી નાખે બહુવ્રીહી સમાસ. પણ મિત્રો મેં વિગ્રહ ખોટો કર્યો. જેનો દંપતી ગયો છે તે દંપતી ના કહેવાય, એનો વિગ્રહ શું થાય, પતિ અને પત્ની. આ મેં સમાસનો વિગ્રહ કર્યો. વિગ્રહ એટલે પદોને મેં છૂટા પાડ્યા, બરાબર. અને એનો પ્રકાર જે થયો એ દ્વંદ્વ સમાસ થયો. આ તમે લખી નાખો દ્વંદ્વ સમાસ. આ તમારો માર્ક્સ તમારો સાચો. વિગ્રહ નહીં કરો તો તમારો માર્ક્સ કપાઈ જશે. વિગ્રહ તમારો સાચો છે અને આન્સર ખોટો છે તો એના આધારે પણ માર્ક્સ તમારા કટ થતા હોય છે. આ બંને વસ્તુ ત્યાં આગળ સાચી હોવી જોઈએ. નિયમો આવડશે તો અને તો તમે સમાજને ખૂબ સારી રીતે જાણી શકશો. પછી આવે છે છંદ. છંદના પણ કેટલા પ્રકારો છે. 10મા ધોરણમાં પણ છંદ આવે છે, એ પણ બહુ મર્યાદિત છંદ આપેલા છે. પૃથ્વી, મંદાક્રાંતા, શીખણી આવે કે 4-5 અનુષ્ટુપ એવા કે છંદ આપેલા છે. છંદ ઓછામાં ઓછા આમ જો જે ઘણા મિત્રો એમએ ગુજરાતી વિષય સાથે કર્યું છે, કદાચ ભણ્યા છે, છંદ ઘણા બધા છે. પણ આપણે જે મહત્ત્વના જે છંદ જે છે એ વધુમાં વધુ 25 જેટલા છંદ છે. અને એમાં તમે થોડાને દૂર કરો તો 22 જેટલા તો છંદ કમ્પલસરી કરવા જ પડે. છંદના નિયમો, એનું બંધારણ તમે યાદ રાખશો તો એમાં કોઈ તકલીફ પડે એવી નથી. આ નિયમો છે, નિયમોના આધારે તમને છંદ આવડશે. અલંકાર, આમાં પણ એવું છે, એના નિયમો છે. માનો કે એમ કહું કે જળ એ જ જીવન, અલંકાર ઓળખો. રૂપક અલંકાર છે, જળ એટલે પાણી, પાણી જ આપણું જીવન છે. ઉપમેય અને ઉપમાન એકરૂપ બને તો રૂપક અલંકાર કહેવાય. એકનો એક અક્ષર વારંવાર આવતો હોય તો વર્ણાનુપ્રાસ અલંકાર કહેવાય. કામિની, કોકિલા, કેલિકુ, જન કરે, ક ક ક ક. આ નિયમો છે, આવડશે તો અલંકારને આપણે ખૂબ સારી રીતે જાણી શકીશું. શબ્દ સમૂહ માટે એક શબ્દ. મિત્રો આ પણ અપાર છે. રૂઢિપ્રયોગો, કહેવતો અને શબ્દ સમૂહ, આની સંખ્યા બહુ વિપુલ માત્રામાં છે. જે તમારી પાસે હોય તમે વાંચજો. મેં 1-2-3 શબ્દો બોલી ગયો હતો. વારંવાર માગવું તો અહીંયા આગળ આવે વારંવાર કહેવું, પિષ્ટ-પેષણ, ઘરે ઘરે જઈને ભિક્ષા માગવી તો એને કહેવાય ભિક્ષાટન કહેવાય. જેનું કોઈ પણ સંતાન મૃત્યુ પામેલું નથી તેવી સ્ત્રી તો અખોવન કહેવાય. તો એક જ વાર ફળનારી સ્ત્રી કાકવંધ્ય કહેવાય. આ બધા શબ્દો ઘણા બધા છે. એ શબ્દો જો તમને આવડશે તો ફાવે તો આ શબ્દો શું માટે એક શબ્દ તમને આવડી શકે એવો છે. એટલે તમારી શિક્ષક તરીકેની પરીક્ષા છે. હું જો 100% નથી કહેતો મિત્રો, પણ તમે તમારા જે પાઠ્યપુસ્તકો છે ગુજરાતીના, અંગ્રેજી માધ્યમ અને ગુજરાતી માધ્યમ, એની દરેક ચેપ્ટરના અંતે શબ્દ માટે એક શબ્દ આપે છે. એ તો તમે કરજો જ. રૂઢિપ્રયોગો છે, કહેવતો છે, શબ્દ માટે એક શબ્દ છે. મે બી પોસિબલ તમને ફાયદો થઈ શકશે. અને એ સિવાય વધારે તમારે જો કરવું હોય તો બીજું જે કંઈ સાહિત્ય હોય તમે એના દ્વારા તમે કરી શકશો. જોડણી શુદ્ધિ. જોડણી મિત્રો આંખનો વિષય છે. ગોખણપટ્ટી કરશો તો નહીં આવડે. આના પણ કેટલા નિયમો છે. તમારી પાસે કોઈ શબ્દકોશ હોય, ન્યૂઝપેપર વાંચતા હો તો એ જોડણી જે આંખમાં વસી જાય
એ જોડણીના આધારે તમને આના નિયમો ઘણા બધા છે, અહીંયા ચર્ચા કરવા માટે સક્ષમ નથી, પણ જોડણી આંખનો વિષય છે. તો જેટલા શબ્દો તમારી આંખ સામે આવે એટલે તમારી જોડણી પાવરફુલ ત્યાં આગળ બનશે. લેખન શુદ્ધિ અને ભાષા શુદ્ધિ મેં આમાં વાત કરી તે એવું છે કે વાક્ય તમને ખોટું આપેલું હોય, હું એમ કહું કે હું ફરીથી પુનરાવર્તન કરું છું, આમાં ભૂલ ક્યાં છે? તો ફરીથી શબ્દ ના આવે, હું પુનરાવર્તન કરું છું એમ આવે. સાધુએ ગિરનારની ફરતે પ્રદક્ષિણા કરી, તો ફરતે શબ્દ ના આવે, પ્રદક્ષિણા આવે. પ્રદક્ષિણાનો અર્થ જ એવું બને છે કે ચારે બાજુ ફરવું. તો આવા વાક્ય હોય સવિનય સાથે જણાવવાનું. કે હવે એક નાનકડું વાક્ય લખું કે માનો કે આ વાક્ય છે કે મારા બા ગયા, ભૂલ સુધારો. ક્યાં ભૂલ છે? તમને તો એવું લાગે કે અમે કશી ભૂલ જ નથી, કોઈ બાના બદલે મમ્મી કે કોઈ ના, આવી કોઈ ભૂલ નથી. એક અહીંયા ભૂલ છે, રની પર અનુસ્વાર આવે, અહીંયા અનુસ્વાર આવે. તો કેમ આવો અનુસ્વાર આવ્યો? કારણ કે બા સ્ત્રીલિંગ છે, સ્ત્રીલિંગને બિંદી વાલી હોય એટલે રની પર અનુસ્વાર આવે, યની પર અનુસ્વાર આવે. આ વાક્ય તમારું સાચું થયું, બરાબર. એટલે એ તમારે લેખન શુદ્ધિ અને ભાષા શુદ્ધિમાં આવે કે જોડણીમાં ભૂલ હોય એ તમારે ત્યાં ધ્યાનમાં રાખવું પડશે. પછી સંધિ, જોડો અને છોડો, આના પણ ઘણા બધા નિયમો છે. સ્વર સંધિ, વ્યંજન સંધિ, વિસર્ગ સંધિ. તમને 10મા ધોરણમાં કે 8મા ધોરણની સંધિ તમને યાદ હશે કે માનો કે અ વત્તા અ કરીએ તો બરાબર શું થાય? આ થાય. આપણે કેટલી સંધિ આપણને યાદ છે અને આપણે ત્યાં લખીએ પણ છે. પણ મારી દૃષ્ટિએ અને ઘણા બધા મિત્રો નિયમો છે, નિયમો યાદ રહે તો સારી બાબત છે, પણ જો યાદ ન રહે ને તો એનો સરળ રસ્તો કહું છે કે આ જોડણીની જેમ સંધિને તમારે જોઈ લેવાની. નિયમો યાદ રહેતા તો વાંધો નથી, એમાં તો નિયમો ઘોષ વ્યંજન બતાવો ને કોમળ વ્યંજન કહો છે ને અઘોષ વ્યંજન કહો છે ને હવે એક કોષ્ટક તમે યાદ કરો ને આ કોષ્ટક યાદ કરો તો કેટલો બધો સમય પેલો બગડે. એટલે સોનેરી સૂચન એ છે કે જોડણી તમારે જોઈ લેવાની, તમારે જોડવાની ને છોડવાની, તેના આધારે તમને ત્યાં આગળ આવતું હોય છે. પછી આ 10મો પ્રશ્ન છે વાક્ય રચનાના અંગો. એમાં પ્રેરક વાક્ય આવે, કર્તરી વાક્ય આવે, કર્મણી વાક્ય આવે, ભાવે વાક્ય આવે. પછી આજ્ઞાત વાક્ય બતાવો, પ્રશ્ન વાક્ય બતાવો. એ મુદ્દા પણ આમાં પૂછાતા હોય છે. આ બધા મુદ્દા ધોરણ 10માં પણ આવે છે, ધોરણ 12માં પણ મિત્રો આવે છે. આ રીતે તમારે વ્યાકરણ પૂછાશે મિત્રો. આ રીતે ટાટની પરીક્ષાની અંદરનું તમારે જે કંઈ એક વર્ણનાત્મક વસ્તુ પ્રશ્નોથી માંડીને વ્યાકરણ સુધીની હતી તેને મિત્રો અહીંયા પૂર્ણ કરી છે. અને જો જેટલા વિચારો તમારા પ્રબળ બનશે, મજબૂત બનશે અને તમે એક રસ દાખવશો તો તમને આમાં કોઈ તકલીફ નહીં પડે. આની સાથે મિત્રો મારી વાણીને વિરામ આપું છું. આપ સૌને જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.